ભગવદ કથા કેવી રીતે કળિયુગના દોષોને નાશ કરે છે, જીવોની તમામ વાસનાઓ, તમામ દુઃખ અને તમામ સમસ્યાઓનું સમાધાન એકમાત્ર હરિકથા, રામકથા છે. શ્રી વાલ્મીકીજી, ગોસ્વામી તુલસીદાસજી જે રામાયણના આદિ કવિ છે, ઈજ વાલ્મીકીજી અને ત્યાર પછી ઈજ વાલ્મીકી તુલસીદાસજીના રૂપમાં પ્રકટ થઈ અને રામાયણની સુંદર ટીકા શ્રી રામચરિત માનસની રચના કરી. સ્વયં ભગવાન શિવ, હનુમાનજી મહારાજ આ બધાએ મળી અને ગોસ્વામી તુલસીદાસજીને પ્રેરણા કરી ભગવદ કથાનું આલેખન કરવા માટે. ગ્રંથ રામચરિત માનસની ચોરીનો અનેક વાર પ્રયાસ થયો, પણ સ્વયં ભગવાન દ્વારા એ રામચરિત માનસની રક્ષા થઈ. કાશીની અંદર બ્રાહ્મણોએ આ ગ્રંથને વિનષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, છતાં એ ગ્રંથ ક્યારેય વિનષ્ટ થયો નહીં અને ખૂબ સુંદર મૂળ પ્રાકૃત ભાષાની અંદર જે કથાઓ પૂર્વે કેવલ સંસ્કૃત ભાષામાં અવેલેબલ હતી, એવી પવિત્ર હરિકથાને શુદ્ધ અવધી ભાષામાં તુલસીદાસજીએ રચના કર્યા પછી એ ગ્રંથની કથાઓ કહેવાનું પ્રારંભ કરી દીધું. પ્રત્યેક ગ્રંથનો આરંભ મંગલાચરણથી થાય છે અને મંગલાચરણમાં મોટા ભાગના ગ્રંથોમાં પ્રારંભમાં ગણેશજીની વંદના કરવામાં આવી છે. જેવી રીતે ગોસ્વામી તુલસીદાસજીએ તે ગણેશજીની વંદનાથી આ ગ્રંથનો આરંભ કર્યો છે. ઘણીવાર ભક્તોના મનમાં એવો વિચાર પ્રકટ થાય છે કે ગણેશજીની વંદના શા માટે, ગણપતિજીની વંદના શું કામ? ગણેશજી વિઘ્નહર્તા દેવ છે, જેથી ગ્રંથોને લખતા પૂર્વ આચાર્યો ગણેશજીને પ્રાર્થના કરે છે, જેના કારણે ગ્રંથોની અંદર કોઈ વિઘ્ન ન આવે અને ગ્રંથને સારી રીતે પરિપૂર્ણ કરી શકાય. શ્રીપાદ વીર રાઘવ નામના આચાર્ય પોતાની ટીકાના પ્રારંભમાં આ વાત કરતા કહે છે કે ગણેશજી, સરસ્વતીજી એને મંગલાચરણ કરવું એ કોઈ ગલત વાત નથી, કારણ કે મંગલાચરણનો અર્થ જ છે મંગલ ગાન. જે શ્લોકો આપણે તે કથા કરતા પૂર્વ બોલીએ છીએ એ મંગલાચરણ છે, મંગલ ગાન અર્થાત કે નિર્વિઘ્ન આ કથાને શ્રવણ અને કીર્તન કરવા માટે શ્રી ગુરુ, હરિ અને વૈષ્ણવના ચરણમાં પ્રાર્થના છે કે ભગવાન, ગુરુઓ, દેવતાઓ અને વૈષ્ણવોને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે એમની કૃપાથી આ કથા જે છે એને સમજવાની કારણ કે બુદ્ધિ, ક્ષમતા આપણી અંદર આવે. તો ગત સત્રની અંદર કથાની મૂળ ભૂમિકાની આપણે ચર્ચા કરી, તો આજે કથાનો પ્રારંભ કરીએ. કથાના મંગલાચરણમાં પ્રથમ શ્લોક લખતા ગોસ્વામી તુલસીદાસજી લખે છે, વર્ણાનામ અર્થ સંઘાનામ
રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ખૂબ સુંદર પ્રાર્થના કરે છે. વર્ણાનામ અર્થ સંધાનામ. વર્ણનો એક અર્થ છે અક્ષર, અને વર્ણનો અર્થ વર્ણાશ્રમે લઈ શકાય છે. અનેક કવિઓએ આ શ્લોકની વ્યાખ્યા કરતા કીધું છે કે વર્ણાશ્રમનો અર્થ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. કોઈ પણ વ્યક્તિ આ કથાનું વાંચન અને ગાન કરી શકે છે. સમસ્ત વર્ણો માટે આ કથા સુલભ છે. અર્થ સમૂહ, અર્થાનામ. કથાની અંદર ઈ કથાના ચોપાઈ હોય અથવા શ્લોકો હોય, એના એક એક શબ્દને જાણવો, એના અર્થનું આસ્વાદન કરવું, આનું નામ કથા છે. રૂપ ગોસ્વામી પદ્યાવલીમાં કહે છે, અર્થ આસ્વાદને કરી ભક્તિ જે છે, ભક્તિનો સહી અર્થ છે ભાગવતના અર્થોનું આસ્વાદન કરવું, શબ્દોના અર્થને પીવો, રસ આસ્વાદન, આ ભક્તિ છે. એટલા માટે શ્રવણને તે કથા સાંભળવાની જે પ્રક્રિયા છે એને તે ભક્તિ કહેવામાં આવે છે. કથા સાંભળવી તે ભક્તિ છે. આ અર્થાસ્વાદન ભક્તિ છે, જે બધી ભક્તિઓમાં સૌથી શ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે યદિ કોઈ વ્યક્તિ કથાના, શ્લોકોના કે ચોપાઈના અર્થનું આસ્વાદન કરે છે તો એનું હૃદય સૌથી જલ્દી શુદ્ધ થાય છે, એ સૌથી વધારે પવિત્ર બને છે. છંદોને રસાનામ છંદ સામપી, આની અંદર જે છંદ લખવામાં આવ્યા છે એને ગોસ્વામીજી પ્રણામ કરે છે. તુલસીદાસજીનો મૂળ ભાવ ઈ છે કથાના અક્ષરને, છંદને, વર્ણને પહેલા પ્રણામ કરે છે અને કહે છે વંદે વાણી વિનાયકો. બુદ્ધિના જે સર્વશ્રેષ્ઠ દેવતા છે ગણેશજી, જેણે મહાભારત લખ્યું, ભાગવત લખ્યું, વેદવ્યાસજીએ જેટલા શાસ્ત્રો બનાવ્યા એની લિપિ ગણેશજી દ્વારા કરવામાં આવી છે. કારણ કે ગણપતિ લખવામાં સૌથી ફાસ્ટ રાઇટર છે. તો ગણેશજીની વંદના કરી, અને ગણેશજીની વંદના કરતા વિનય પત્રિકાની અંદર ગોસ્વામીજીએ ત્યાંય મંગલાચરણમાં ગણેશજીની સ્તુતિથી પ્રારંભ કર્યો છે. બહુ સુંદર વાત લખી છે. એક ચોપાઈ ખાલી એની લઈએ. ગાઈએ ગણપતિ જગવંદન, 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 ગાઈએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાની કે નંદન, 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 ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન.
દ્વિતીય શ્લોકમાં ભગવાન શિવ અને પાર્વતીજીને વંદન કરતા કહે છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમેશ્વરમ. ભવાની જે ભવની પત્ની છે, માતા પાર્વતી, ભગવાન શિવ, એની ઉપમા ગોસ્વામીજી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદ્રઢ નિશ્ચય. શ્રદ્ધા જે છે એનું જ બીજું નામ વિશ્વાસ છે. જો ભક્તો, અધ્યાત્મ જગતનો આ સિદ્ધાંત છે કે જ્યાં શ્રદ્ધા છે તો કામ બને છે. બાકી ભક્તિનું કોઈ પણ સાધન કરો, જો એમાં શ્રદ્ધા નથી તો એનું કોઈ ફળ નથી. શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. ગોસ્વામીજીએ પ્રારંભમાં શ્રદ્ધાની વાત એટલે કરી કારણ કે યદિ જો કથામાં શ્રદ્ધા જ નહીં હોય પ્રારંભથી, તો એ કથા શ્રવણનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. શ્રદ્ધા જરૂરી છે. વોલ્યુમ અપ કરજો. શ્રદ્ધા હોવી જરૂરી છે. ઘણીવાર ભક્તિના સાધનોમાં સંશય જીવનો વિનાશ કરી દે છે. એટલા માટે શ્રદ્ધાને ભક્તિનું મૂળ કહેવામાં આવ્યું છે. ગૌડી આચાર્યોએ લખ્યું છે, આદૌ શ્રદ્ધા તતો સાધુ સંગ અનર્થ નિવૃત્તિ ભજન ક્રિયા. શ્રદ્ધા ભક્તિનું મૂળ છે. શ્રદ્ધા નહીં હોય તો કોઈ ભક્તિ ન કરી શકે. એક બહુ સુંદર વાત શ્રદ્ધાના વિષયમાં ભગવાન શિવ અને પાર્વતીજીની વચ્ચે જ્યારે શ્રદ્ધાના વિષયમાં સંવાદ થયો, માતા પાર્વતીએ પ્રશ્ન કર્યો ભગવાન શિવને કે પ્રભુ, હજારો લોકો ગંગામાં સ્નાન કરે છે અને ગંગા પ્રત્યેક લોકોને પવિત્ર કરે છે, પણ પ્રશ્ન એ છે કે શું ગંગામાં સ્નાન કરવા વાળા લોકો આ વાતનો સ્વીકાર કરે છે કે અમે પવિત્ર થઈએ છીએ કે નહીં? એટલે શિવજીએ કીધું, એક કામ કરો, આપણે પરીક્ષા કરીએ. પરીક્ષા કરવા માટે શિવજી એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ લઈ, ચોમાસાની ઋતુ હતી, વરસાદ પડી રહ્યો છે, હરિદ્વારની અંદર આવ્યા અને જે બાજુથી ગંગા ઘાટેથી સ્નાન કરીને લોકો આવતા હતા, રસ્તાની અંદર ઈ જે ખાડો હતો એમાં પડ્યા અને પાર્વતીજીને કીધું, તું અહીંયા બેસી જા કાંઠે. પાર્વતીજીએ જ્યારે ત્યાં સ્થાન લીધું, યોજના શિવજીએ સમજાવી દીધી આખી, કે કોઈ વ્યક્તિ તારી પાસે આવીને એમ કે કાંઈ મદદની જરૂર છે તો કહેવાનું કે મારા પતિ જે આ ખાડામાં પડ્યા છે એને બહાર કાઢી દો. પણ શરત એક કે એને પૂછવાનું કે એ વ્યક્તિ નિષ્પાપ હોવો જોઈએ, એમાં કોઈ પાપ ન હોય, અને જો પાપ હશે એને સ્પર્શ કરશે તો બળીને ભસ્મ થઈ જાય. શિવજી ત્યાં બેઠા વૃદ્ધનું રૂપ લઈને ખાડામાં, પાર્વતીજી કાંઠે. સુંદર સ્ત્રીનું સ્વરૂપ, યુવાન સ્ત્રીનું સ્વરૂપ જોઈ અનેક લોકો આવ્યા. આવીને કીધું, દેવી કાંઈ મદદની જરૂર? પાર્વતીજીએ કીધું કે આ મારા પતિ છે, એને બહાર કાઢવા મદદ કરો. ઘણા લોકો તૈયાર થયા, પણ પાર્વતીજી શરત બતાવે કે જો તમે નિષ્પાપ હોવ તો એનો સ્પર્શ કરજો, કેમ? નહીતર બળીને ભસ્મ થશો.
કોઈને વિશ્વાસ નહોતો કે અમે નિષ્પાપ છીએ, ત્યાંથી નીકળી ગયા. અમુક લોકોએ પાર્વતીજીને કીધું, આ બુઢામાં શું લેવાનું છે, અમારી યારે વિવાહ કરી લે. પાર્વતીજીને મનમાં થયું કે દીકરા એમના મળ્યો હોત ને તો હું તને બતાવે. અત્યારે તો પરીક્ષા આલી રહી છે ને. આ કથામાં આચાર્યોએ લખ્યું છે કે એવા વચનો લોકો કહી રહ્યા હતા ને, પાર્વતીનું તો મગજ ફાટી ગયું, પણ કરે શું? ત્યારે પાર્વતીજીને સમજ આવ્યો કે આ સંસારના લોકોની બુદ્ધિ કેટલી હીન છે. સવારથી બેઠા સાંજ થઈ, કોઈ વ્યક્તિ એવો મળ્યો નહીં જે શિવજીને સ્પર્શ કરવા માટે તૈયાર થાય. અંતે સંધ્યાના સમયે એક યુવાન આવ્યો અને એણે કીધું કે હું તમને હેલ્પ કરીશ, મદદ કરીશ. મદદ કરવા માટે તરત જ એને શિવજીનો સ્પર્શ, તો પાર્વતીજી કીધું ઉભો રે. નિયમ ઈ છે કે જો તું નિષ્પાપ હો તો જ એનો સ્પર્શ કરજે. અને ત્યારે ઈ યુવક કહે છે કે હે માતા, હે દેવી, એમાં કોઈ શંકા નથી કે હું નિષ્પાપ છું, મારી અંદર એક પણ પાપ નથી. તમે વિચાર કરો, આ ગંગાનું જળ હજી મારા શરીર ઉપરથી સુકાણું નથી. જો હજી ગંગાના બુંદ, હું ગંગામાં ડૂબકી મારીને આવ્યો અને ગંગામાં સ્નાન કર્યા પછી કોઈ પાપ મારી અંદર રહે, આ સંભવ નથી. સ્નાન ગંગાની અંદર હજારો લોકોએ કર્યું, પણ શ્રદ્ધા કેવલ એક વ્યક્તિને હતી કે ગંગામાં સ્નાન કર્યા પછી આપણી અંદર કોઈ પાપ રહેતું. સ્વયં ભગવાન શિવ અને પાર્વતીએ પ્રકટ થઈ અને દર્શન આપી અને હરિભક્તિનું વરદાન આપ્યું. ભગવાનના મહાન ભક્ત બને. આ શ્રદ્ધા છે. ગંગાજીમાં આપણે સ્નાન કરીએ છીએ, શ્રદ્ધા વિહીન. આપણને ક્યારે થયું કે આપણે જયારે ગંગામાં સ્નાન કરીએ છીએ ત્યારે આપણે તે નિષ્પાપ થઈએ છીએ, આપણે પવિત્ર થઈએ છીએ? ભગવાનના ચરણોથી નીકળે છે ગંગા, જેમાં ભગવાનના ચરણમાં લાગેલા તુલસીદલ અને ભગવાનની ચરણ રજને સાથે લઈને વહે છે ગંગા. ભગવાનનું સીધું ચરણામૃત છે ગંગા. પણ શ્રદ્ધાના અભાવે આ કળિયુગના જીવો લાભથી વંચિત છે. ગંગા કાંઠે તો જાય છે પણ લાભથી વંચિત રહે છે. એટલા માટે શ્રદ્ધા એને ભક્તિનો મૂળ કહેવામાં આવ્યું છે. પ્રહલાદ, ધ્રુવ, જેટલા ભક્તોનો ઇતિહાસ છે, આ બધા ભક્તો પાસે એકમાત્ર ઘરેણું શું છે? શ્રદ્ધા ભગવાન ઉપર. વાલ્મીકીજીએ કાલે એક સુંદર દોષ કળિયુગનો બતાવ્યો હતો કે લોકોને ધર્મ અને ભગવાન ઉપર શ્રદ્ધા નથી. શ્રદ્ધા કોની ઉપર છે? સમાજ ઉપર, પરિવાર ઉપર. એમ જ્યાં સુધી આ શ્રદ્ધારૂપી તત્વ આપણી પાસે નથી ત્યાં સુધી અધ્યાત્મનું કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. એટલા માટે તુલસીદાસજી પ્રારંભમાં કહે છે, ઈ શ્રદ્ધા અને વિશ્વાસના જે સ્વરૂપ શિવ અને પાર્વતી જે છે એના ચરણોમાં હું પ્રણામ કરું છું. કારણ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતમ ઈશ્વરમ. એની કૃપા વગર ભગવાનનું દર્શન થતું નથી. શિવજીની કૃપા પ્રાપ્ત કર્યા વગર. કેમ? કારણ કે વૈષ્ણવા નામ યથાસંભવ. ભક્તોની અંદર શિરમોર છે ભગવાન શિવ, અને એટલા માટે એની કૃપા બહુ જરૂરી છે. પ્રભુપાદજી કહે છે કે દેવતાઓ સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહારને સમજવાની જરૂર છે. કોઈ પણ દેવી દેવતાઓ હોય તો એ દેવી દેવતાઓ સાથે વ્યવહાર કેવો કરવો એને ભગવાનના પાર્ષદો સમજી અને એની પાસે ભક્તિની યાચના કરવી જોઈએ. જેવી રીતે આપણે ગણેશજીના મંદિરમાં જઈએ, એવું નથી કે વૈષ્ણવો દેવી દેવતાના મંદિરમાં નહીં જાય. ગણેશજીના મંદિરમાં જઈશું, શિવજીના મંદિરે, હનુમાનજીના મંદિરે. જ્યારે જ્યારે આપણે આ મંદિરોમાં જઈએ ત્યારે એને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતા દુર્ગા, હે શિવજી, હનુમાનજી મહારાજ,
તમારી જેવી ભગવાનના ચરણોમાં રતિ છે, તમારો જેવો પ્રેમ છે ભગવાનની અંદર, એવો પ્રેમ, એવી રતિ અમારી અંદર આવે, અમે ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકીએ, એવી પ્રાર્થના કરવી જોઈએ, માંગવું જોઈએ એની પાસે. તમે જો ભગવાનની સૌથી શ્રેષ્ઠ ભક્તા ગોપીઓ, જે ગૌડીય વૈષ્ણવનો આદર્શ છે, આ ગોપીઓ દુર્ગા દેવી, કાત્યાયની દેવીની પૂજા કરે છે. શું કામ? કૃષ્ણ પતિના રૂપમાં પ્રાપ્ત થાય. આજ રામાયણમાં આગળ પ્રસંગ આવશે, માતા સીતા દુર્ગા દેવીની પૂજા કરે. શું કામ? ભગવાન રામ પતિના રૂપમાં પ્રાપ્ત થાય. અને ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિની દેવી દેવતાઓમાં લાગેલી જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા કોણ આપે છે? ભગવાન કે હું આપું છું. કેમ? કારણ કે ઈ જ શ્રદ્ધા ધીરે ધીરે બદલાઈને પછી ક્યાં લાગે છે? ભગવાન કે મારી અંદર લાગે છે. તો દેવી દેવતાઓ સાથેનો એક સુંદર વ્યવહાર છે. ક્યારેક ક્યારેક એવું બને કે કોઈ દેવી દેવતાની વાત આવે તો ઘણીવાર ભક્તોના મોઢા બગડી જાય. શું કામ? કારણ કે એવું સમજતા હોય કે આપણે કૃષ્ણના અનન્ય ભક્ત છીએ, એટલે ઓનલી કૃષ્ણ, નો એની અધર. ખાલી ભગવાન જ હોવા જોઈએ, બીજું કોઈ નહીં. અનન્ય ભક્તિનું આ તાત્પર્ય નથી, આ અનન્ય ભક્તિ નથી. અનન્ય ભક્તિનો અર્થ છે એકનો આશ્રય. આપણે આશ્રય એક વ્યક્તિનો લીધો છે, એ કૃષ્ણનો છે, પણ એ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે, એ કૃષ્ણના પ્રેમને લેવા માટે આપણે માની લો કોઈ દેવી દેવતાની શરણ લઈએ છીએ, તો એમાં કઈ ખોટું નથી. તમે અનન્ય ભક્તિમાંથી હેઠા નહીં ઉતરી જાઓ. અનન્ય ભક્તિનું તાત્પર્ય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર પોતાની ટીકામાં લખે છે કે અનન્ય ભક્તિનો અર્થ છે, પહેલું તો ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરવા, બીજું ઈ ભગવાનની સેવામાં લાગવું, અને ત્રીજું સ્વસુખની કામનાઓથી રહિત થવું. આ ત્રણ ગુણ જે ભક્તની અંદર હોય, આને અનન્ય આશ્રય કહે છે શાસ્ત્ર. પણ જે ખરેખર ભક્ત છે, જેના હૃદયમાં એક બિંદુ માત્ર તે ભક્તિ છે, એ વ્યક્તિ આ તત્વને બહુ સારી રીતે સમજે છે. એટલા માટે તુલસીદાસજી દેવી દેવતાઓને, ખાસ કરીને દેવોમાં જે મહાદેવ છે, સૌથી શ્રેષ્ઠ દેવ જે છે ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરી અને આ રામચરિત માનસ લખવાનું મૂળ કારણ ગોસ્વામી તુલસીદાસજી પ્રકટ કરે છે. અને એ શ્લોકમાં લખતા કહે છે, નાના પુરાણ નિગમમ આગમ સંમતમ્ય રામાયણે નિગદિતમ ક્વચિત અન્યતોયપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબદ્ધમતિમન જુલમાતનોતી. શા માટે આ રામચરિતની રચના કરી? આટલા બધા રામાયણો આ સંસારની અંદર ઉપલબ્ધ હતા, છતાં ઓર એક ટીકા લખવાની તુલસીદાસજીને શું જરૂર ઊભી થઈ? તો ગોસ્વામીજી એક શબ્દમાં પોતાનું કારણ બતાવતા કીધું, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ સંસારનો કોઈ પણ ભક્ત, કોઈ પણ શુદ્ધ ભક્ત જ્યારે ભગવાનની કથાને લખે છે, ભગવાનની કથાને ગાય છે, અથવા ભગવાનની કથાનું શ્રવણ કીર્તન કરે છે, તો એનો સૌથી મૂળ હેતુ સ્વતઃ સુખ હોય છે, પોતાના નિજી આનંદ માટે, લોકોમાં પ્રચલિત થવા માટે નહીં. સ્વાંતઃ સુખાય, પોતાના અંતઃકરણના આનંદ માટે, સુખ માટે. તુલસીદાસજી કે હું આ કથા લખી રહ્યો છું, એકમાત્ર કારણ આજ છે.
અને ભગવાનના અવતારનું એક જ પ્રયોજન છે, સ્વાંતઃ સુખાય. ભગવાન અહીંયા આવે શું કામ? અવતાર લઈને પોતાના સુખ માટે, પોતાના આનંદ માટે. નહીતર રાક્ષસોનો વધ તો એ પોતાના ધામમાં બેઠા બેઠા કરી નહીં, એને અહીંયા આવવાની જરૂર નથી. રાવણને મારવા માટે ભગવાન રામને પ્રકટ થવાની કોઈ જરૂર નથી, પણ ભગવાન રામ અહીંયા પ્રકટ થાય છે સ્વાંતઃ સુખાય, પોતાના સુખ માટે. એમ તુલસીદાસજી તે પોતાના સુખ માટે, નિજી આનંદ માટે રામચરિત માનસની રચનાનો પ્રારંભ કર્યો. બંને હાથ જોડી ગણેશજીને ફરીથી પ્રાર્થના કરે છે. જેવી રીતે આપણે પહેલા ચર્ચા કરી, ગોપીઓ, સીતાજી બધાએ પ્રાર્થના કરી છે. આગળ ભગવાનને પ્રણામ કરતા કહે છે કે યદિ ભગવાનની જો કૃપા થઈ જાય કોઈ જીવ ઉપર, મુકમ કરોતિ વાચાલમ, મૂંગો બોલવા લાગે, પંગુમ લંઘયતે ગિરિમ, લંગડો વ્યક્તિ તે પર્વતને ઓળંગી જાય ભગવાનની કૃપાથી. એવા ભગવાનના ચરણોમાં વંદન કરું છું કે જે ભગવાનની કૃપાથી આ સંસારનું અશક્યમાં અશક્ય કાર્ય તે સંભવ બને છે. જેનો રંગ શ્યામ છે, ક્ષીર સમુદ્રમાં જે શયન કરે છે, ભગવાન શિરોદકશાહી નારાયણના ચરણોમાં પ્રણામ કરી અને ફરીથી પુનઃ શિવજીના ચરણોમાં પ્રણામ કરતા કહે છે કે શિવજી તમે મારી ઉપર પ્રેમ રાખો. થોડીક ભાષામાં તુલસીદાસજી બદલાવ લાવે છે. અત્યાર સુધી બધાને પ્રણામ કર્યા અને હવે કહે છે મારી ઉપર પ્રેમ રાખો. એક સુંદર કારણ આપતા આચાર્યો લખે છે કે જ્યારે કોઈ સમર્થ વ્યક્તિ કોઈ દીન ઉપર કૃપા કરે, બની શકે એને અહંકાર આવે, એનામાં અભિમાન વધે. કારણ કે દીન ઉપર કૃપા કરે તો અહંકાર વધે, સ્વાભાવિક છે. આપણી પાસે કોઈ વસ્તુ હોય અને આપણે કોઈ બીજા વ્યક્તિને આપીએ તો આપણને એમ થાય કે મેં એને આપ્યું છે, મેં એની હેલ્પ કરી છે, મેં એની મદદ કરી છે. પણ એની કરતા કોઈ દીન વ્યક્તિને જો પ્રેમ કરો તો અહંકાર નહીં આવે. એટલા માટે શિવજીને કહે છે તમે મારી ઉપર પ્રેમ રાખો. અને ત્યાર પછી ગોસ્વામીજી ગુરુને પ્રણામ કરે છે, ગુરુ વંદના. અનેક ચોપાઈઓની અંદર એને ગુરુ વંદના કરી, પણ રામાયણની જે પ્રથમ ચોપાઈ છે જેનો પ્રારંભ, અત્યાર સુધી સંસ્કૃતમાં શ્લોકો આપ્યા બધા તુલસીદાસજી. કેમ? કારણ કે અવધી ભાષામાં લખે છે પણ સંસ્કૃતનો અનાદર કરીને નહીં. કારણ કે અક્ષરને જેણે માન આપ્યું છે એ વ્યક્તિ ભાષાનો અનાદર કેવી રીતે કરી શકે? તુલસીદાસજી સંસ્કૃતમાં શ્લોકો પહેલા લખ્યા એટલે કે સંસ્કૃતની અવમાનના ન થાય. રામચરિત માનસને પૂર્ણ કરતા તે છેલ્લો શ્લોક સંસ્કૃતમાં લખ્યો ગોસ્વામીજી, અને એની વચ્ચે જે લખ્યું છે એમાં અવધી ભાષાનો પ્રયોગ કર્યો છે. તો રામાયણની પ્રથમ ચોપાઈ ગુરુને વંદના કરતા ગોસ્વામીજી કહે છે બંદવુ ગુરુ પદ પરમ પરાગા, બંદવુ ગુરુ પદ પરમ પરાગા, બંદવુ ગુરુ પદ પરમ પરાગા, ગુરુ પદ પરમ પરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પરમ
પરાગા. વંદવ ગુરુ પદ પરમ પરાગા. વંદવ ગુરુ પદ પરમ પરાગા. વંદવ ગુરુ પદ પરમ પરાગા. જો અદ્ભુત રચના ગોસ્વામીજીની છે. નામ આપ્યું ગુરુ વંદના પ્રકરણ. અને વંદના કોની કરે છે? બંદવું ગુરુપદ પરમ પરાગા. ગુરુના ચરણની નહીં, ગુરુના ચરણમાં જે રજ લાગી છે એ રજની વંદના કરે છે. કારણ સુરુચિ, સુવાસ, સરસ અનુરાગા. ગુરુની જે રજ છે એના ગુણ બતાવે છે. રજને પ્રણામ કરવાનો અર્થ છે, રજનો વાસ્તવિક અર્થ સમજવાની જરૂર છે આપણે. કારણ કે મોટા ભાગે ભક્તોના સમાજમાં એવું બને છે કે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ, ભક્ત ભુક્ત અવશિષ્ટ તીન મહાબલ. હવે આમાં થાય છે શું? ચૈતન્ય ચરિતામૃતનું આ પયાર વાંચી અને લોકો વિચારે ભક્ત પદ રજ, જેવો કોઈ સિનિયર ભક્ત દેખાય તરત એની રજ પગ પકડવા માટે પડા પડી. એ એક રીતે સારું છે કે ભાઈ રજ લેવી જોઈએ, ઈ કામ આપે છે, પણ ઓરિજિનલ રજનું જે તાત્પર્ય છે એ ગુરુની વાણીથી છે. ગુરુના આદેશનું પાલન કરવું એ એના ચરણ રજ લેવાની સમાન જ છે. અને બીજું, આ ત્રણેય વસ્તુ કૃપા ત્યારે કરે જ્યારે એ ભક્ત દ્વારા અનુમોદિત હોય. કોઈ ભક્ત સામેથી જ્યારે આપણી ઉપર પ્રસન્ન થાય અને આનું દાન કરે, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ, તો એની કૃપા મળે છે. ખેંચવાથી, છાનામાના લેવાથી આ સાધન ફાયદો કરશે, પણ ઈ ફાયદો નહીં કરે જે એનું મૂળ સ્વરૂપ છે. એટલે ગુરુની રજ લેવાનો અર્થ છે ગુરુની વાણી સેવા. ગુરુના આદેશનું પાલન એ જ એની કૃપાનો એક હિસ્સો બને છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારમાં ગુરુના આદેશનું પાલન કરે ત્યારે ગુરુના હૃદયથી કૃપા સ્વાભાવિક નીકળે છે. આ માગવાથી નથી મળતી. ઘણા લોકો ગુરુજનો પાસે જઈને કહે છે, મહારાજ કૃપા કરો. માગવાથી જો કૃપા મળતી હોત તો આ સંસારમાં એ ગુરુઓ બધાને કૃપા આપવા જ વિચરણ કરે છે. માગવાથી નહીં મળે. કાર્ય આપણું જ્યારે એવું હશે કે ગુરુના હૃદયથી એ પ્રવાહ સ્વતઃ વહેતો થાય છે, કૃપા અપને આપ નીકળે છે. અને એ કૃપા જે વ્યક્તિ પ્રાપ્ત કરે છે એ ભગવાનને સમજવાનો અધિકારી બને છે. એના હૃદયમાં દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત એના હૃદયમાં થાય છે. સ્વતઃ કૃપા જે પ્રાપ્ત કરે છે. એટલા માટે રજની તો બહુ મહિમા છે. રામાયણમાં રજની બહુ બધી વાતો આવી છે, આગળ આવશે. કારણ કે રજમાં બહુ મોટી કમાલ છે. એ પછી ભગવાનની હોય, એના ભક્તની હોય. અને જો એક જગ્યાએ તો આચાર્ય લખે છે કે વૈષ્ણવ અપરાધ જે છે એ કદાચ એક ભક્ત સહન કરી લે, પણ ભક્તના ચરણમાં લાગેલી જે રજ છે એ રજ ક્યારેક અપરાધ સહન કરતી નથી. ભક્તો તો દયાળુ છે ને. ભક્તો તો હંમેશા દીન વ્યક્તિ ઉપર દયા કરે છે. અને એટલા માટે એ ક્યારેય ભક્તનો અપરાધ માનતા નથી. તો પછી એક પ્રશ્ન થાય કે તો વૈષ્ણવ અપરાધ લાગે જ કેમ? કારણ કે એ વૈષ્ણવની જે ચરણ રજ છે એ અપરાધ સહન કરતી નથી. આ રજનો બહુ મર્મ છે. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે સૌથી પહેલી વંદના એ રજને, એ ચરણ રજ છે એને પ્રણામ કરીએ છે ને. અદ્ભુત મંગલાચરણ. આવું મંગલાચરણ અને આટલું લાંબુ મંગલાચરણ લગભગ ઇતિહાસના કોઈ ગ્રંથમાં નથી. એટલી વંદનાઓ ગોસ્વામીજીએ કરી છે. ગુરુને વંદના કરતા કહે છે કે ઈ રજ
એ મારી આંખો માટે અંજન સિદ્ધ થાય. ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન. 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 નયન અમિય દ્રિગ દોષ વિભંજન. 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 ગોસ્વામીજી કહે છે કે એ ગુરુના પદની જે રજ છે એ રજને હું મારા નયન ઉપર લગાડું છું. પ્રણામની તે આ એક વિધિ છે. જ્યારે જ્યારે કોઈ શિષ્ય ગુરુને પ્રણામ કરે, સ્વાભાવિક છે ચરણ સ્પર્શ કરવાથી એ ચરણની રજ હાથ ઉપર લાગશે. અને એ રજ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંખે લગાવે છે, આંખ પવિત્ર થાય છે, દ્રષ્ટિ પવિત્ર થાય છે, જેના કારણે શાસ્ત્રને એના મૂળ રૂપમાં જોઈ શકે, ભક્તને એના સ્વરૂપમાં જોઈ શકે અને ભગવાનને દર્શન કરી શકે એવી પવિત્રતા આ આંખ પ્રાપ્ત કરે છે ગુરુની ચરણ રજથી. પણ મેં કીધું એમ કેવલ યંત્રવત નહીં, ચરણ રજ લઈ લેવાથી આ નહીં થાય. વાણી સેવા આ બધાની અંદર સૌથી વધારે મુખ્ય છે. અને એટલા માટે ગૌડીય આચાર્યોએ વાણી સેવા ઉપર બહુ ભાર આપ્યો છે. ગુરુની સેવા બે પ્રકારે થાય. એક શરીરથી સેવા થાય છે અને એક એમના આદેશોથી. પણ એમના આદેશોને માનવા એવું નથી કે શરીરની સેવા નિકૃષ્ટ છે. ગુરુની શરીર સેવા કરવી જોઈએ, પણ એનાથી વધારે શ્રેષ્ઠ ગુરુની વાણી સેવા છે, એમના આદેશ. એટલે નરોત્તમદાસ ઠાકુરે કીધું છે કે ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્ત તે કરી આયક્ય. ગુરુનો આદેશ જે છે એ માનસ પટ ઉપર છપાઈ જવો જોઈએ. જો શાસ્ત્રનું, ભક્તનું અને ભગવાનનું સહી દર્શન કરવું છે તો ગુરુ સેવાની અર્થાત કે આ ગુરુ રજની, આ ગુરુની રજ દ્વારા દ્રષ્ટિને, વાણીને, ઇન્દ્રિયોને જ્યારે પવિત્ર કરી લેવામાં આવે ત્યારે વ્યક્તિ સત્યનું દર્શન કરે છે. અને એટલે તુલસીદાસજીએ કીધું કે ઈ ગુરુની ચરણ રજ લઈ મારી ઇન્દ્રિયોને પવિત્ર કરું, જેના કારણે જે કથા હું લખવા જઈ રહ્યો છું આમાં કોઈ દોષની સંભાવના ન રહે, આમાં કોઈ દોષ ન આવે. એટલા માટે ગુરુની વંદના કરતા કહે છે, તેહી કરી વિમલ વિવેક વિલોચન. 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 બરનઉ રામચરિત ભવ મોચન. 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 આ ગુરુ ચરણ રજને પ્રાપ્ત કરી મારી ઇન્દ્રિયોને શુદ્ધ કરી
અને હવે હું ભગવાન રામની કથા કહેવા જઈ રહ્યો છું. ભગવાનના ગુણોનું, ભગવાનના ચરિત્રનું વર્ણન પ્રારંભ કરું છું. આવું કીધું પણ કર્યું નહીં. ખાલી કહી દીધું હું કથા પ્રારંભ કરું છું, પણ કથા આરંભ કરી નહીં. ફરીથી વંદના પ્રકરણમાં ઘૂસી ગયા ગોસ્વામીજી. કેમ? કારણ આપતા આચાર્યો કહે છે, જે વ્યક્તિ પ્રેમને પ્રાપ્ત કરી લે છે, જેમાં પ્રેમ પ્રકટ થઈ ચૂક્યો છે અને એમાં કોઈ શંકા નથી. કાલે ગોસ્વામીજીના ચરિત્રમાં જોયું, ભગવાન શિવ જેને સાક્ષાત પ્રકટ હોય, હનુમાનજી મહારાજ જેને સાક્ષાત પ્રકટ હોય, અને ભગવાન રામ પોતાના અનુજ લક્ષ્મણ સહિત જેની સામે પ્રકટ થયા છે, એમાં કોઈ શંકા નથી કે એ વ્યક્તિને પ્રેમ પ્રાપ્ત થયો છે. અને જ્યારે કોઈ વ્યક્તિમાં ભગવદ પ્રેમ આવે, ભગવાનનો પ્રેમ પ્રકટ થાય, ત્યારે એ વ્યક્તિ વિનમ્ર બને છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વૃક્ષને ફળ લાગે ત્યારે ડાળીઓ ઝૂકે છે. આ સંસારમાં જેની અંદર પ્રેમ છે, ખરેખર ભક્તિ છે, એ સંસારમાં ઝૂકે છે, બીજાને પ્રણામ કરે છે, બધાનો આદર કરે છે. આ ભક્તનો સ્વભાવ છે. પણ વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે, થોડી એવી યોગ્યતા વધે એટલે આપણામાં અહંકાર વધે છે. કારણ શું છે? દર્શન ઘટે છે. આ ગ્રંથોનું શ્રવણ અને કીર્તન યદિ ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું હોય, એના અર્થને સમજી, તો નિશ્ચિત રૂપે કોઈ પણ વ્યક્તિ સહી ભક્ત બનવાનો પ્રયાસ કરશે. વૈષ્ણવ જગતમાં પ્રચલિત છે આ શ્લોક, ત્રિણાદપી સુનિચેન. જેમાં ભક્તિ આવે છે એ વિનમ્ર બને છે, ઝૂકે છે. મહાપ્રભુ કહે છે અમાની બને છે, બીજાને સન્માન આપે છે. આ સંસારમાં ઘણા ભક્તોને આપણે જોયા બીજાને સન્માન આપતા, પણ જે સન્માન તુલસીદાસજી આપ્યું છે, આવી વંદના કોઈ નહીં કરી હોય. એક પણ વ્યક્તિને બાકી નથી છોડ્યો આ સંસારમાંથી, એકય વ્યક્તિને જેને ગોસ્વામીજીએ પ્રણામ નથી કર્યા. અને એ કથા પ્રારંભ કરવાના વિચારને પડતો મૂકી બ્રાહ્મણોની વંદના ચાલુ કરે છે. બંદવુ પ્રથમ મહી સુર ચરણા, બંદવુ પ્રથમ મહી સુર ચરણા. હું ચોપાઈ અડધી જ ગાઉં છું, તમે ગાઈ શકો પાછળ. તમને આમાં શબ્દોમાં ફાવટ આવતી હોય તો ગાઈ શકો છો. કેમ? કારણ કે આપણે કાલે જોયું કથાની બે ધારા છે, એક વાલ્મીકીજીની અને એક તુલસીદાસજીની. પણ તમે ચોઈસ તુલસીદાસજીની કરી, એટલે આમાં ગાવાનું જ છે. કારણ કે ગાવામાં શ્રેષ્ઠ તુલસીદાસજી છે, લખવામાં વાલ્મીકીજી છે. બંદવો પ્રથમ મહી સુર ચરણા, બંદવુ પ્રથમ મહી સુર ચરણા. મોહ જનિત સંશય સબ હરણા, મોહ જનિત સંશય સબ હરણા. સુજન સમાજ સકલ ગુણ ખાની, સુજન સમાજ સકલ ગુણ ખાની. સુજન સમાજ સકલ ગુણ ખાની, સુજન સમાજ સકલ ગુણ ખાની. કરઉ પ્રણામ સપ્રેમ સુબાની, કરહુ પ્રણામ સપ્રેમ સુબાની. કરઉ પ્રણામ સપ્રેમ સુબાની. કરહુ પ્રણામ સપ્રેમ
શોભાની. બંધવ પ્રથમ મહીસુર. મહીનો અર્થ છે પૃથ્વી, સુરનો અર્થ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ સર્વત્ર પૂજનીય છે. ભગવાને તે બ્રાહ્મણોનો આદર કરે છે. અને એટલા માટે જ મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી છતાંય તે ભગવાને અશ્વત્થામાને મરવા નથી દીધો. અને નથી પાંડવોએ એનું મૃત્યુ ચાહ્યું. જેના પુત્રનું મૃત્યુ થયું દ્રૌપદી કહે છે આ બ્રાહ્મણ છે એટલે એને છોડી મૂકો. ભાગવત પહેલા અધ્યાયના 7મા સ્કંદમાં બ્રાહ્મણ સર્વત્ર પૂજનીય છે. ભલે એમાં અનેક દોષ હોય, અને દોષ હોવા છતાં એ બ્રાહ્મણને શાસ્ત્રમાં દ્વિજબંધુ કહેવામાં આવ્યા છે. ગમે એટલો દોષી હોય તો એ દ્વિજબંધુ છે, પણ બ્રાહ્મણને શુદ્ર ક્યારેય નથી કીધા. 5 પુત્રોની હત્યા કરી દ્રૌપદીની, છતાં એને દ્વિજબંધુ સંબોધન. જે બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ અને બ્રાહ્મણનું આચરણ નથી કરતો એ દ્વિજબંધુ છે, પણ એ શુદ્ર ક્યારેય નહીં બને. અને એટલા માટે જ ભગવાનના વિષયમાં કીધું છે નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે. બ્રાહ્મણ જેને પ્રાણથી પ્રિય છે એટલે તો ભૃગુની લાત સહન કરી ભગવાને. એના ચરણ ચિહ્નને પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કર્યું, જ્યાં ભગવાન પોતાની અંતરંગા શક્તિ લક્ષ્મીજીને બેસાડે છે. એની બાજુમાં બ્રાહ્મણોને સ્થાન આપ્યું ભગવાને. એટલા માટે આ બ્રાહ્મણો સહી અર્થમાં આ પૃથ્વીના માલિક છે. જે ગુરુજનો છે એ સહી અર્થની અંદર આ પૃથ્વીના રાજાઓ બાદશાહ છે. એટલે જ ગુજરાતી કવિએ કીધું ને, ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક. એવા અદ્ભુત શબ્દોમાં ભજનોમાં લખવામાં આવી છે આ જ મહિમાઓને. ગુરુ ઈ ગુરુ છે. પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ. પ્રાર્થના કરે છે તમે તારો, અમારી કોઈ યોગ્યતા નથી. જીવનમાં જો કોઈ ગુરુ પ્રાપ્ત થાય તો આ ભવસાગરથી, આ જન્મ મૃત્યુના બંધનથી તારી શકે છે. એની વંદના ગોસ્વામીજીએ કરી. અને પછી એવા સંતોના સમાજ, ભક્તોના સમાજને પ્રણામ કરે છે. ભક્તોના સમાજને પ્રણામ કરતા કહે છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ વિષદગુણ મયા ફલ જાસો. શુભ ચરિત કપાસુ નીરસ વિષદ ગુણ મયા ફલ જાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ ચરિત કપાસુ નીરસ વિષદ ગુણ મયા ફલ જાસુ. સંતોને પ્રણામ કરે છે કે જેના ચરિત્ર કોની સમાન છે? કપાસ. કપાસના 4 ગુણ ગોસ્વામીજી કહે છે. એક છે નીરસ, કપાસની સાથે સરખામણી આપે છે. કપાસ નીરસ, કપાસની અંદર કોઈ રસ નથી હોતો, રસ નથી. એમ જે વાસ્તવમાં સાધુ છે, ભક્ત છે, એના જીવનમાં આ સંસારના ભોગોનો રસ હોતો નથી. ભોગ એનાથી કરોડો કિલોમીટર દૂર રહે છે.
સાધુને ઓળખવા માટે ત્યાં ગુણ કદાચ કામ કરી શકે. ભોગ જેનાથી દૂર છે અથવા ભોગમાં જેની પ્રીતિ નથી, નિવૃત્ત તરશેર ઉપગીય માનાદ, ભાગવત જે કહે છે, જે ઈચ્છાઓથી જ મુક્ત થઈ ચૂક્યા છે, સુખદેવ ઇત્યાદિ, સનકાદિકો ઇત્યાદિ, જેના મનમાં સંસારના ભોગની કોઈ કામના નથી, કોઈ વાસનાઓ નથી. નીરસનો અર્થ એ નથી કે એમાં રસ નથી, સંસારનો ભૌતિક રસ નથી, પણ ભગવદ રસથી તો ભરેલા છે આખા. બીજું કે છે વિશદ. વિશદનો અર્થ છે સફેદી, વ્હાઇટનેસ છે એમાં, અર્થાત કે કોઈ કલંક નથી એમાં. સાધુ જે છે એનું ચરિત્ર કપાસની સમાન અર્થાત કલંકથી રહિત હોય છે. સૌરાષ્ટ્રના ઇતિહાસનો એક પ્રસંગ છે. જેસલ તોરલ, જેની કથા પ્રસિદ્ધ છે ઇતિહાસમાં. એક દિવસી જેસલ જાડેજા ભક્ત બન્યા પછી સતી તોરલના વસ્ત્ર ધોવા માટે જાય છે. એને સફેદ સાડી છે, એકદમ વ્હાઈટ સાડી, એમાં કોઈ ડિઝાઇન નહીં, કોઈ રંગ નહીં. ગુરુની સેવા, શિષ્યનો સ્વભાવ જાણી અને જેસલ જાડેજાએ તોરલના વસ્ત્ર ધોવાનું નક્કી કર્યું. અને વસ્ત્ર ધોવા માટે નદી કાંઠે ગયા, વસ્ત્ર ધોયું અને એને જોયું કે આ વસ્ત્ર એકદમ સ્વચ્છ થયું છે. અને જ્યારે એ વસ્ત્ર લાવી અને તોરલને આપ્યું ત્યારે એને બહુ સુંદર શિક્ષા આપી કે સૌથી પહેલા તો આ કાર્ય તમારે ન કરવું જોઈએ. ભક્ત ચાહે છે, પણ એ શિક્ષાઓના અંતમાં એક વાત કરી કે ભલે તમે એવું ચાહો છો કે તમે આને શુદ્ધ કર્યું છે, પણ તોય આમાં એક દાગ છે. જાડેજા કે ન હોય, મેં મારી જાતે જોયું છે, મેં મારી જાતે આ કપડાને ધોયું છે, આમાં દાગ સંભવ નથી. અને તોરલે સાડી ફેલાવીને બતાવ્યું, જો, અને હકીકત એમાં એક કાળું ટપકું હતું. આવી સિદ્ધ વ્યક્તિની વાત છે. અને એક ટપકાનો અર્થ કે જેસલ હજી તમારી અંદર એક દોષ વિદ્યમાન છે. તમારી અને તમારી સિદ્ધિ વચ્ચે એક દોષ વિદ્યમાન છે. પણ જે ભક્ત છે એના ચરિત્રમાં ક્યારે એવો દાગ હોતો? સાધુની વાત છે, સંતની વાત છે. ત્રીજું છે ગુણમય. કપાસની અંદર ગુણ બહુ છે, અને એના ગુણ તો તમે જાણો છો, કોટનના ગુણ. કોટન કપડાનો આપણે યુઝ કરીએ છીએ ને. ગુણ, અને ગુણનો અર્થ છે તંતુ, રેસાઓ, માને અનેક સદગુણોનો ભંડાર હોય છે જે સાધુ છે એમાં. યદિ તમે એના ચરિત્રમાં દ્રષ્ટિ કરો તો ગુણ જ ગુણ દેખાય છે, અવગુણ નહીં દેખાય કઈ ક્યારેય. અને ચોથો ગુણ કહે છે કપાસનો, પર છિદ્ર દુરાવા. એ કપાસમાંથી જે કપડું બને અને એ કપડું આ સંસારના શરીરોને ઢાંકવા માટે કામ લાગે, એમ જે વાસ્તવિક સાધુ છે એ આ સંસારમાં બીજાના દોષોને ઢાંકે છે, નહીં કે એનો જગતમાં પ્રકાશ કરશે. છુપાવે છે, ઢાંકી દે છે. દોષ કદાચ બીજામાં એને પહેલા તો દેખાતો જ નથી, અને યદિ દેખાય છે છતાં એ પ્રચાર નહીં કરે. કીધું જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસ પાવા. આ સંસારની અંદર સંતોને આટલો આદર કેમ મળે છે, આટલા વંદનીય કેમ છે? કારણ કે આ ચાર ગુણ એ સંતોની અંદર હોય છે, સાધુઓમાં 4 ગુણ છે. અને આવો સાધુઓનો સમાજ, આવો ભક્તોનો સમાજ, એની ઉપમા ગોસ્વામીજી સાક્ષાત તીર્થરાજ પ્રયાગ સાથે આપે છે. મુદ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીર્થરાજો. તીર્થરાજ પ્રયાગની સમાન આ ભક્તોનો સમાજ છે. આવો સંતોનો સમાજ. મુદ, મુદ શબ્દનો અર્થ થાય છે આનંદ, મંગલનો અર્થ છે કલ્યાણ. આનંદ અને કલ્યાણનો મૂળ સ્ત્રોત ભગવાનના ભક્તોની સંગતિ છે. તીર્થરાજ પ્રયાગની જેમ ભારત વર્ષની અંદર જેટલા તીર્થો છે એ બધા તીર્થોમાં પ્રયાગરાજ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે
ત્યાં 3 પવિત્ર નદીઓનો સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતી. અને એટલા માટે ભારત વર્ષના આ સંસારના અનેક ઋષિ મુનિઓ એ પ્રયાગની અંદર સ્નાન કરવા માટે જાય છે. પ્રયાગની અંદર સ્નાન કરી પોતાના પાપનો નાશ કરે છે. મૂળ વાત તો છે સંતોમાં પાપ નથી, છતાં તીર્થોમાં પવિત્ર થવા જાય છે. તો એક પ્રશ્ન થાય ને, પાપ તો એનામાં છે નહીં, તો એ તીર્થોમાં શું કામ જાય છે? આનો ઉત્તર ભાગવત આપે છે, તીર્થમ કુર્વંતી તીર્થાની. એ તીર્થો નહીં, તે પવિત્ર કરવા માટે ભગવાનના ભક્તો તીર્થોમાં જાય છે. એટલે આપણે એ સમજીને પ્રવેશ ન કરવો જોઈએ આપણે ગંગાને પવિત્ર કરવા જઈએ. આપણી યોગ્યતા તો આપણે પહેલા માપી લેવી જોઈએ. નકર ઘણી વાર આપણને એમ થાય કે આપણે યમુનાજીને પવિત્ર કરશું, કારણ કે કથામાં આવ્યું છે. નહીં, તીર્થમ કુર્વંતી તીર્થાની, જે સિદ્ધ ભક્તો છે એની આ વાત છે. આપણી જેવા લોકો હોય તો આપણને તો તીર્થ જ પવિત્ર કરી શકે. તો પ્રયાગરાજ જે છે એ ખાલી પાપનો નાશ કરે છે. તીર્થોમાં તમે જાઓ, અજામિલ કથાના પ્રારંભની અંદર તે સુખદેવજી અને પરીક્ષિતના સંવાદમાં એ સિદ્ધ થયું કે તીર્થ અથવા સંસારનું કોઈ પણ સાધન કેવલ પાપનો નાશ કરી શકે, પણ જો કોઈ ભગવાનનો ભક્ત આવે અથવા કોઈ ભક્તની સંગતિ થાય તો એ પાપનો તો નાશ કરે છે, પણ પાપનો નાશ કરી અને સાથે સાથે ભક્તિનું દાન કરે છે, ભક્તિ આપે છે. આ ભક્તોનો એક પ્લસ પોઈન્ટ છે. અને ચક્રવર્તી ઠાકોર પોતાની ટીકા માધુર્ય કાદંબરીમાં લખતા કહે છે, ભક્તિનું મૂળ જે છે ને એ ભક્ત છે. તમે ભગવાન રામની પાસે જઈને કહેશો કે હે રામ, હે લક્ષ્મણ, હે સીતાજી, અમને ભક્તિ આપો, નહીં આપે. કોઈ વ્યક્તિ ઘણીવાર કર્મના આધારે બેઠા રહે છે કે ભાઈ કર્મ અમારું પહેલા એવું હશે તો ભક્તિ મળશે, નહીતર નહીં મળે. જો કર્મના આધારે ભક્તિ હોત તો ભક્તિ કરતા કર્મ શ્રેષ્ઠ થાત. અને યદી જો ભગવાન ભક્તિ આપતા હોત તો પછી નરસિંહ મહેતા આપી આપણને કેમ નહીં? ભાઈ હું વાંધો છે, આપણામાં શું તકલીફ છે? થઈ શકે ને. ભગવાનમાં પક્ષપાતનો દોષ લાગી શકે. યદી જો એક જીવને ભક્તિ આપશે ને બીજાને નહીં આપે, એટલે ભગવાને આ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે રાખ્યો જ નથી. આ કોને આપ્યો છે? પોતાના ભક્તોને આપી દીધો. યદી તમારે ભક્ત બનવું છે તો ભક્તની શરણમાં જવું પડશે. અને આનું પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈ લ્યો. એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, એ પ્રભુપાદજીની સંગતિના કારણે જ આજે આ રામકથાનું આસ્વાદન હું ને તમે કરી રહ્યા છીએ. જો ઈ પ્રભુપાદજીની કૃપા ન હોત તો આપણે અહીં બેઠા હોત? આપણે કઈ હગા છીએ? કાંઈ લેવા દેવા નથી, છતાં શ્રવણ અને કીર્તનનો લાભ આ એક સાધુની કૃપા છે. ભક્તિનું દાન ઈ કરી શકે છે. અને આજે તે આપણે પ્રચારમાં જતો હોય આપણાથી કોઈ ભક્ત બને છે તો એમાં અહંકાર કરવાની જરૂર નથી કે મેં ભક્ત બનાવ્યો. કેમ? કારણ કે આ ઈ જ પ્રભુપાદજીની કૃપા જે આપણી અંદર આવી છે ને, એ કૃપા બીજાને પ્રીચિંગ કરે છે. બાકી મારી ને તમારી તો યોગ્યતા નથી કે આ રામકથાનું પાનું ખોલીને વાંચી શકીએ. શું કામ? કારણ કે આ શુદ્ધ ભક્તિનો વિષય છે. જેમ ભાગવતના પ્રારંભમાં કીધું, નિર્મત સરાણામ સતામ, આ પરમહંસોની સંહિતા છે ભાગવત કથા જે છે. સુખદેવ જેવા સિદ્ધ વ્યક્તિઓ જ ભાગવતના શ્લોક કે આ ચોપાઈઓ ઉપર વિચાર કરવા માટે યોગ્ય છે, આપણે નથી. પણ કાલે મેં કીધું હતું, છતાં આપણે આ કથાનું ગાન શું કામ કરીએ છીએ? કારણ કે આ કથાનું શ્રવણ અને કીર્તન આપણા ચિત્તને શુદ્ધ કરે છે. એટલે આ કથા. બાકી આની એક વ્યાખ્યા કરવાની યોગ્યતા આપણા કોઈમાં નથી. અનર્થ આપણી અંદર વિદ્યમાન છે એવા જીવ શાસ્ત્રની વ્યાખ્યા કેવી રીતે કરી શકે? સંભવ નથી. પણ ભક્તની સંગતિએ આ બધું થઈ શકે છે. પ્રભુપાદજીની કૃપાના કારણે બધું સંભવ બન્યું છે. જે વ્યક્તિનો કોઈ આદર નહોતો એને આજ લોકો ગુરુ સમજી રહ્યા છે ને. એ વિદેશી લોકો બિચારા રાત દિવસ પાપમાં લાગેલા રહેતા હતા, પણ જો એક ભક્તની કૃપાથી પ્રભુપાદજી એને ભક્તિનું દાન કર્યું, આજે ગુરુ બની ગયા છે. એટલા માટે સંતોનો સમાજ જે છે એ ભક્તિનું દાન કરે છે. તીર્થોનો આશ્રય લેવાથી ખાલી પાપ નાશ થાય, ભક્તોનો આશ્રય લેવાથી પાપની ઈચ્છા જ નાશ થઈ જાય.
આ વાત હું એમનામ નથી બોલ્યો, પ્રમાણિત વાત છે. જેટલા લોકો ઇસ્કોન સાથે જોડાયેલા છે ને પૂછો, જ્યારથી ચા છોડી છે આજ સુધી ફરીને કોઈ દી ઈચ્છા થઈ જ પીવાની? જેણે જેણે વ્યસન છોડ્યા છે ને પૂછો, ફરીથી કોઈ દી માવો ખાવાની ઈચ્છા થઈ? ફરીથી તમાકુ લેવાની ઈચ્છા થઈ? નથી થઈ. અને બાકીના બહારના જે લોકો છે એને પૂછો, હજારો વાર શરત મારી, હજારો વાર ટ્રાય કરી, પણ નથી રહેવાતું. થાય છે ને? આ ભક્તિનો પ્રકટ પ્રભાવ છે. આપણને તો ભક્તોના સમાજમાં એવું લાગતું કે બધું સામાન્ય છે, 4 નિયમ જે છે એ સામાન્ય છે, પણ એનું થોડુંક અવલોકન કરો ત્યારે ખબર પડે. ભક્તિ અને કૃપા આજે તે પ્રકટ છે, જે પ્રેક્ટિકલ રૂપમાં દેખાય છે. તીર્થોની અંદર નદીઓ વહે છે, એ નદીઓ પવિત્ર કરે છે. તો સંતોના સમાજમાં શું છે? સંતોના સમાજમાં કથારૂપી નદી વહે છે. ગોસ્વામીજીએ જેમ કીધું, સુરસરી ધારા, રામ કથા જહ સુરસરી ધારા. આ ભગવદ કથા જે છે એ જ ગંગા, યમુના, સરસ્વતી આ એની ધારા છે. તીર્થોમાં નદીઓ પવિત્ર કરે, જ્યારે સંતોના સમાજમાં કથા પવિત્ર કરે છે. જેવા 2-5 ભક્તો ભેગા થાય એટલે કથા ચાલુ થાય. કારણ કે ભગવાન કહે છે, આ મારા ભક્તોનું એકમાત્ર કાર્ય છે, તુષ્યંતી છે, રમંતી છે. કથા જ એની સંતુષ્ટિ છે, કથા જ એનો આનંદ છે. અને ભક્તોની સંગતિ વગર કોઈ પવિત્ર ન થઈ શકે. સુખદેવજી ભાગવતમાં એક ઉદાહરણ આપે છે કે દારૂના ઘડાને તમે ઉપરથી બૂચ બંધ કરો, એને ગંગામાં નવડાવો, યમુનામાં નવડાવો, સરસ્વતીમાં, ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓમાં સ્નાન કરાવો, એ દારૂ કોઈ દિવસ ગંગાજળ થાય? એ પવિત્ર ન થાય. કારણ કે જ્યાં સુધી એને ગંગાજળની સંગતિ ન મળે ત્યાં સુધી ગંગાજળ ન થાય. એનું બૂચ ખોલીને એને ગંગાજળમાં નાખી દો તો આખી ગંગા પવિત્ર થઈ જાય? તો એ દારૂનો દોષ ગંગામાં નહીં રહે. એમ કોઈ વ્યક્તિ ભક્તોના સમાજની અંદર આવે. ઘણા લોકો એકલા ભક્તિ કરતા હોય. સાધુના સમાજમાં રહેવાનો ફાયદો શું છે? કે સાધુ સંગથી વ્યક્તિની ચેતના પરિવર્તિત થાય, અને એકલા રહેવાથી ભક્તિ થાય, ચેતનામાં પરિવર્તન નહીં આવે. અને સંભવ છે કે ચેતના જે સ્તરે હોય ત્યાંથી નીચે આવી શકે. એટલા માટે પ્રભુપાદજી આ સંઘનું નામ આપ્યું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. જ્યાં જીવોની ભૌતિક ચેતનાને કૃષ્ણ ચેતનામાં પરિવર્તિત કરવામાં આવે એવો સંઘ. અને આ સંઘની અંદર અથવા ભક્તોના સંઘમાં રહીને જો કોઈ ભક્તિ કરે છે તો એની ચેતના બદલાય છે, નહીતર નહીં બદલાય. એટલા માટે જેને પવિત્ર થવું છે, જેને ભક્તિ કરવી છે, એને ભક્તોના આશ્રયમાં રહેવું જોઈએ. એક વાતમાં સમજો કે ભગવાન સુધી પહોંચવા યદી ચાહો છો તો કોઈને કોઈ વૈષ્ણવનો આશ્રય લેવો જ રહ્યો. કે ભક્તના આશ્રય વગર ભગવાન સુધી પહોંચી શકતું નથી. અને આપણે એ સંગતિ શું કામ નથી લઈ શકતા? કારણ કે આસક્તિ છે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે, પ્રસંગમ અજરમ પાશમ. આ આસક્તિ જે છે એ અજર પાશ છે. અજર પાશ માને આનાથી કોઈ મુક્ત નહીં. આ સંસારની અંદર કોઈ વ્યક્તિ આસક્તિથી મુક્ત ન થઈ શકે. પણ એ આસક્તિ જે છે એને કન્વર્ટ કરી શકાય. જેવી રીતે વીજળીને આપણે લાઇટમાં, સંગીતમાં, અલગ અલગ રૂપમાં પરિવર્તિત કરીએ છીએ, એમ આસક્તિ પરિવર્તિત થાય. ભૌતિક જગતમાં જો આસક્તિ રહેશે તો બંધનનું કારણ બનશે, સંસારમાં ફસાશું આપણે. પણ કહે છે ઈ જ આસક્તિ સ એવ સાધુ શું, જો ઈ આસક્તિ ભગવાનના ભક્તોમાં લાગી જશે તો કહે છે મોક્ષ દ્વારમ અપાવૃતમ, તો એ મુક્તિના દ્વાર ખોલે છે, વૈકુંઠના દ્વાર ખોલે છે. ભગવાનના ભક્તોની સંગતિ, સાધુ સંગ. એ આસક્તિને ભક્તમાં લગાવી દો. આસક્તિ તો રહેવાની છે, પણ એને ખાલી કન્વર્ટ કરી લ્યો. જે સંસારમાં છે એને ભક્તમાં લગાવી દો, ભગવાન સુધી આપણે આપ પહોંચી જશો. તો એક પ્રશ્ન થાય કે તો શું આપણે તીર્થોમાં ન જવું? વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી જવું જોઈએ, પણ ભક્તોના સંગમાં.
શીલ પ્રભુપાદજી જ્યારે એમના વિદેશી શિષ્યોને લઈ અને વૃંદાવન આવ્યા પ્રથમ વખત, કીર્તનાનંદ મહારાજને લઈને આવ્યા એની પછીનો પ્રસંગ છે. બધા લોકો વૃંદાવનમાં આવ્યા એટલે વૃંદાવનના બધા મંદિરોએ ભાગવા માંડ્યા. કોઈક રાધા રમણમાં વયા ગયા, કોઈ રાધા ગોવિંદ દેવમાં, હે ને, જે આચાર્યોના મંદિરો હતા ત્યાં. અને શીલ પ્રભુપાદજી જ્યારે ક્લાસ આપવા માટે આવ્યા તો એક પણ વ્યક્તિ મળે નહીં. પ્રભુપાદજી કે આ બધા ક્યાં ગયા? તો કે એ લોકો દર્શન કરવા ગયા. પ્રભુપાદજી કે હું અહીંયા બેઠો છું, એ કોના દર્શન કરવા ગયા છે? અને પ્રભુપાદજી આદેશ આપ્યો, બધાને બોલાવો. 25 મિનિટની અંદર પ્રવચન હોલ ભરાઈ ગયો આખો. અને ત્યાં જે પ્રવચન પ્રભુપાદજી આપ્યું છે, પ્રભુપાદ લીલામૃતમાં છે, જે હિન્દી પ્રભુપાદ લીલામૃત છે, ભાગ 2 પેજ નંબર 235 થી આ પ્રસંગ પ્રારંભ થાય છે. તો પ્રભુપાદજીએ કીધું કે તમે વૃંદાવનને શું સમજો છો? જેની મતિ ભગવાનમાં નથી લાગી એને 3 રાત્રિથી વધારે વૃંદાવનમાં ક્યારેય રોકાવું જોઈએ નહીં. કેમ? ચોથા દિવસથી અપરાધ કરવાનો પ્રારંભ કરશે. તો માની લ્યો કોઈને વૃંદાવન જવું છે તો શું કરવું જોઈએ? કોઈ ભક્તને લીધા વગર અથવા કોઈ ભક્તના આશ્રય વગર ક્યારેય ધામમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. નહીતર અપરાધ સિવાય આપણાથી બીજું કઈ થશે નહીં. પ્રભુપાદજી કહે છે તીર્થોની અંદર જ આવવાનો અર્થ જ છે ભગવાનની કથાનું શ્રવણ કરવું. તીર્થોમાં જઈને નથી આ મંદિરે ભટકશો, ઓલા મંદિરે ભટકશો. સાચું દર્શન ભગવાનની કથાથી થાય છે. અને જ્યાં ભગવાનની ભગવત કથા નથી, ભગવાનનું કીર્તન નથી, તો તીર્થોની અંદર શું કરો છો તમે? પિકનિક. તીર્થ પિકનિક કરવા માટે નથી. તીર્થ આપણી આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે. એટલા માટે ભક્તના સંગ વગર ક્યારેય ધામની અંદર તીર્થોમાં પ્રવેશ ન કરવો જોઈએ. પણ ઈ તીર્થોમાં જવા માટે આપણે ઘણી મહેનત છે. વૃંદાવન જવું હોય, કાશી, પ્રયાગ, એને કેટલું દૂર છે, સમય મળે ન મળે. પણ સંતોનો સમાજ એવું તીર્થ છે, એ તો હાલીને આપણી પાસે આવે. આ તીર્થમાં આપણે જવું પડે અને સંતોનો સમાજ એ આપણી પાસે આવે કે ભાઈ અમે તને પવિત્ર કરવા આવ્યા છીએ, અમારે તને પવિત્ર કરવાની ઈચ્છા છે. તો આ સંતોના સમાજમાં જે સત્સંગ પ્રાપ્ત થાય છે એનાથી વિવેક મળે છે. રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ લખતા તુલસીદાસજી કહે છે, બિનુ સતસંગ વિવેક ન હોય, સતસંગ વિવેક ન હોય, બિનુ સતસંગ વિવેક ન હોય, બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિના સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી કોઈ ભગવાનના ભક્તોની સંગતિ નહીં કરે ત્યાં સુધી એમાં વિવેક પ્રકટ નથી થતો. અને વિવેક શું છે? વિવેક છે સહી અને ગલતની પહેચાન, ઓળખ. શું સત્ય છે, શું ગલત છે. જ્યારે વ્યક્તિ સત્સંગમાં જાય અને સહી ગલતનો અર્થ શું છે? માયા અને ભગવાન. આ સંસારમાં કયા પદાર્થો માયા નિર્મિત છે અને કયા પદાર્થો ભગવાનની સંગતિ કરાવે છે, એનું જે જ્ઞાન છે એને વિવેક કહેવામાં આવે છે. અને ઈ વિવેક સત્સંગ વગર ખબર નહીં પડે. અને સત્સંગનો અર્થ છે અહીંયા ભક્તોની સંગતિ. પણ ભક્ત કેવી રીતે મળે એનું કારણ ગોસ્વામી આપ્યું, રામ કૃપા બિનો સુલભ ન સોઈ. ભગવાનની કૃપા વગર ભગવાનના ભક્ત ક્યારેય મળતા નથી. તો પ્રશ્ન હજી ઉભો છે, તો ભગવાનની કૃપા કેવી રીતે મળે? એ ન્યા નથી લખ્યું રામાયણ. ગોસ્વામીજી પછી બીજે વળી ગયા. પણ આપણો આ પ્રશ્ન છે કે ભાઈ રામ કૃપા બિના સુલભ ન સોઈ, રામ કૃપા કેવી રીતે થાય?
કઠોર સાધના, 4 નિયમ, 16 માળા, કેવલ એટલાથી નહીં. નિશ્ચિત રૂપે કોઈ વ્યક્તિ સખત કઠોર સાધના જીવનમાં કરે, ખૂબ નામ જપ કરે, અને ઈ ભગવાનના નામના જપ, એ જ કળયુગની જે સૌથી મોટી સાધના છે, એ ભગવાનની સાધના કોઈ વ્યક્તિ કરે તો જ એ વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા થાય છે. ભગવત કૃપા લેવાનો એકમાત્ર ઉપાય સાધના છે. અને જેના જીવનમાં સાધના નથી એ કૃપાથી વંચિત છે. એટલા માટે સાધના જે છે એ કૃપા આપે છે, કૃપા ભક્તોની સંગતિ આપે છે, ભક્તોની સંગતિ વિવેક આપે છે, અને આ વિવેકને જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં આચરણ કરે ત્યારે એ ભગવાન બાજુ ઉન્મુખ થાય છે. યાની કે જે માયા તરફ જે દ્રષ્ટિ છે એ જીવ આમ ફરી ગયો છે ને, એ ભગવાન બાજુ વળે. આટલું કરવાથી આ સીધો ક્રમ છે. આ ક્રમ ગોસ્વામીજી આપ્યો છે, પણ બહુ વિસ્તારના રૂપમાં આપ્યો છે. એટલે સીધું રામચરિતમાનસ વાંચશો તો આ ક્રમ ખબર નહીં પડે. એમાં દેવતા, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી, પ્રેત, પિતૃ, ગંધર્વ, કિન્નર, નિશાચર, આ સર્વેને હું પ્રણામ કરું છું. ગોસ્વામીજી કોઈને બાકી નથી ગયા. પક્ષીના અર્થમાં લઈએ તો કદાચ જટાયુને પ્રણામ કરતા હશે. કિન્નરમાં હનુમાનજી મહારાજ, એક અર્થ લઈ શકાય, પણ મૂળ અર્થમાં ગોસ્વામીજીએ બધાને પ્રણામ, પ્રેતને પ્રણામ કરે. અને શું કામ ન કરે? હનુમાનજી મહારાજને મળવાનું મૂળ તો ઈ છે. એ પ્રેતને ભૂલ્યા નથી, એને પ્રણામ કર્યા છે. આવું મંગલાચરણ જોયું છે ક્યારેય કોઈ ગ્રંથમાં? જ્યાં પ્રેતને પ્રણામ છે. એટલા પ્રણામ કર્યા છે, કદાચ 9 દિવસ આ મંગલાચરણ હાલે, કથા આપણે કરવી હોય તો. પણ એ વિષયને ઓર આગળ નહીં વધારતા, સમય મર્યાદામાં મૂળ વાત કે ગોસ્વામીજીએ બધાને પ્રણામ કર્યા. અને બધાને પ્રણામ કરતા કહે છે, સિયા રામ સબ જગ જાની, સબ જગ જાની, સિયા રામ સબ જગ જાની, સિયા રામ સબ જગ જાની, સબ કરવો પ્રણામ જોરી જોગ પાની, કરવો પ્રણામ જોરી જોગ પાની, કરાહો પ્રણામ જોઈ જગ પાની. કેટલા અદ્ભુત શબ્દો લખ્યા. સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. આખા સંસારને સીતારામમય જાણી અને હું પ્રણામ કરું છું. કેમ? આ જગત ભગવાનનું સ્વરૂપ છે. આ જગતને ભગવાનના રૂપમાં જોવું આ શુદ્ધ ભક્તોનો એક ગુણ છે. ભગવાનના ભક્તોના આ ગુણમાં આ ગુણ સૌથી શ્રેષ્ઠ છે કે જે બધાની અંદર ભગવાનને જોવે છે, બધામાં ભગવાનની અસ્તિત્વને, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. અને એટલે જ તો પ્રહલાદે કીધું હશે ને, પિતાજી આ થાંભલામાં ભગવાન છે, તમારે જોવા છે ને ક્યાં? ભગવાન મને બધે દેખાય છે, તમે ક્યાં જોવા ચાહો છો? હિરણ્યકશિપુ કે થાંભલામાં જોવા છે, એમાં દેખાય છે કે એમાંય છે. અને ભગવાન નરસિંહદેવ ખંભાથી પ્રકટ થયા. આ એક શુદ્ધ ભક્તનો લક્ષણ છે, સર્વ જીવોમાં ભગવાનનું દર્શન.
અને આ ન થાય, આના વિશે ભાગવતની અંદર કીધું છે, એકાદશ સ્કંદની અંદર, જ્યાં નવ યોગેન્દ્ર સંવાદની જે કથા છે એકાદશ સ્કંદના પ્રારંભમાં, ત્યાં નવ યોગેશ્વરોની અંદર જે હરિ નામના યોગેશ્વર છે એને મહારાજ નિમી પ્રશ્ન કરે છે કે આ જગતમાં જે શુદ્ધ ભક્ત છે એના લક્ષણો શું છે એ બતાવો. ત્યારે શ્રી હરિ ઉવાચ સર્વભૂતેષુ યઃ પશ્યેત ભગવદ ભાવમાત્મન ભૂતાની ભગવતી આત્મા યેશ ભાગવતોત્તમ. શુદ્ધ ભક્તના ગુણ 11:3-45 ભાગવતની અંદર કહે છે કે યહ પશ્યેત ભગવદ આત્મન, જે વ્યક્તિ આ સંસારની અંદર ભગવાનને જોવે છે એ સૌથી ઉત્તમ ભક્ત છે. મહારાષ્ટ્રની અંદર એક ભક્ત થયા ગોરા કુંભાર, અને એ ગોરા કુંભાર એટલા ઉચ્ચ સ્તરના ભક્ત હતા કે તત્કાલીન જે ભક્તો હતા, નામદેવજી, જ્ઞાનદેવજી, આ બધા એના ઘરે જતા. ક્યારે આ 3 ભાઈ બહેન હતા, નામદેવજી, જ્ઞાનદેવ અને મુક્તાબાઈ. એક દિવસ મુક્તાબાઈએ પૂછ્યું, કાકા આ લાકડી શું છે? થાપી જે હોય ને માટલાને ટપારવા માટે. એટલે ગોરા કુંભાર કહે છે, આ થાપી જયારે મટકાને મારો ને એટલે ખબર પડે કે આ માટલું કાચું છે કે પાકું. મુક્તાબાઈએ કીધું, એક કામ કરું, આ જેટલા ભક્તો બેઠા છે ને હું આને ચેક કરી જોઉં, આમાં કેટલા પાકા ને કેટલા કાચા છે. લાઈનમાં બેહાડ્યા બધાને, એમાં નામદેવજીને બેસાડ્યા. એક પછી એકના મસ્તક ઉપર ટપારતા ટપારતા મુક્તાબાઈ જયારે નામદેવજી પાસે આવ્યા અને માથા ઉપર ટકોરો કર્યો ત્યારે કીધું, નામા તું હજી કાચો છે. નામદેવજીને આશ્ચર્ય થયું. અને નામદેવજી એટલે કોણ? જેની હારે પંઢરપુરના વિઠ્ઠલનાથ સાક્ષાત વાત કરે. ઈ અવસ્થાની અંદર મુક્તાબાઈ કહે છે કે નામદેવ તું હજી કાચો છે. ભગવાનની મૂર્તિ જેની હારે બોલે છે સ્વયં, અને એને મુક્તાબાઈએ કીધું તું કાચો છો. ભક્તિના સ્ટેપ જોવો તમે. ઘણી વાર લોકોને એમ થાય કે આપણે પામી ગયા છીએ, આપણને મુક્તિ મળી ચૂકી. એવા ભક્તને કાચો, અને એ એટલા ભક્તોની વચ્ચે જેના શિષ્યો બેઠા છે એના શિષ્યો પાકા નીકળ્યા. નામદેવ કાચા, ગુરુ કાચા, શિષ્યો પાકી ગયા. બોલો હવે આમાં તો એવું છે કે જે ગુરુની આજ્ઞા જેટલી પાલન કરે એ તો પછી નીકળી જાય. કદાચ ગુરુ એમ કે માળા કરો કરો પણ ગુરુ ન કરે તો ગુરુ રહી જાય, જેલો વયો જાય. ભક્તિ એટલે જે કરે એ પામે, આમાં કોઈ કોઈની વાટે ન રહે. તો મુક્તાબાઈએ જયારે કાચો, પછી નામદેવ ઉભા રહે, સીધા પંઢરપુર વિઠ્ઠલનાથને જઈને કીધું, દોષ શું છે એ બોલો જલ્દી. પેલા હું કાચો, મારો દોષ ભક્તિમાં ક્યાં છે? ત્યારે ભગવાન કહે છે, તારો દોષ હું નહીં બતાવું, પણ આ જંગલમાં એક શિવજીનું મંદિર છે, ત્યાં એક ભક્ત છે જેનું નામ છે વિઠોબા. એ એક મહાન ભક્ત, અને વિઠોબા બતાવશે દોષ શું છે. ભગવાને નામ એડ્રેસ આપ્યું. નામદેવજી વિઠોબાને ન્યા ગયા. વિઠોબા પાસે જઈ પહેલા તો જોયું, એટલે ખોટા એડ્રેસે આવી ગયો લાગે. દ્રશ્ય શું હતું? વિઠોબા શિવલિંગ ઉપર પગ ચડાવીને હુતેલા. એડ્રેસ ખોટું હોય એવું લાગે છે. પેલા તો પાછા આવ્યા, પણ પછી થયું ભગવાન ખોટું બોલે નહીં. ફરીને ગયા ને જગાડ્યા. વૃદ્ધ ઉંમર, એને કીધું તમારું નામ વિઠોબા છે? તો કે હા, મને ભગવાને મોકલ્યો છે તમારી પાસે, મારે થોડીક ચર્ચા કરવી છે તમારી સાથે. વિઠોબાજી કે હું બહુ વૃદ્ધ થઈ ગયો છું, મારા શરીરમાં શક્તિ નથી, તું એક કામ કર, મારા પગ જરાક શિવલિંગ થી નીચે ઉતારી દે તો હું બેઠો થાવ અને પછી આપણે વાત કરીએ.
પગને ઉઠાવીને મૂક્યા બાજુમાં, ત્યાં શિવલિંગ પ્રકટ થઈ ગયું. ત્યાંથી ઉઠાવીને બીજી બાજુ, ત્યાં શિવલિંગ પ્રકટ, આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું. અને ત્યારે એને પ્રાર્થના કરી કે ભાઈ મારો અહંકાર ભક્તિમાં વધ્યો હશે, તમે ક્ષમા કરો, પણ મને મારો દોષ બતાવો. આ રીતે બહુ કઠણ કાળજું હોય ને તો કહીએ કેવો જઈને કોઈ ભક્તને કે મારો દોષ, નહીં તો આઈ એમ પરફેક્ટ. આપણે હું કેમ બીજાને પૂછવું જોઈએ ભાઈ આપણામાં હું દોષ છે? ગુરુને નથી પૂછતા ક્યારે આપણે. તો વિઠોબાજીએ જ્યારે ચર્ચા કરી ત્યારે એને કીધું કે નામદેવ, ભક્તિની અંદર તમે પરિપૂર્ણ છો, પણ એક દોષ ઈ છે કે તમે પરમાત્મા તત્વને ભૂલી ગયા છો. ભગવાનની ભક્તિ, ભગવાન પ્રગટ, પણ પરમાત્માની હાજરીની અનુભૂતિ તમે નથી કરી શકતા. આ તમારો દોષ છે ભક્તિની અંદર. યથા સંસારમાં દરેક જગ્યાએ પરમાત્માનું દર્શન કરતા શીખો. દરેક કણે કણની અંદર ભગવાન છે. અને પછી તો નામદેવજીને જે રંગ લાગ્યો છે ભાઈ, એક દિવસ પ્રસાદ બનાવતા હતા ઘરે, અને એમાં એક કૂતરું આવ્યું. અને આપણી કથામાં કૂતરું હોય જ, આપણું પ્રિય પ્રાણી છે, ન હોય ત્યાં સુધી આ કથા આગળ ચાલે નહીં ભાઈ. તો કૂતરું આવ્યું, રોટલી લઈને ભાગ્યું, અને નામદેવજી ઘી લઈને વાહે દોડ્યા. હે નારાયણ ઉભા રહ્યો, કેમ ઘી બાકી છે એમાં. આ એક સુંદર કથા છે, પણ કહેવાનું એ છે વ્યવહારિક રૂપની અંદર એ સંભવ નથી ગધેડો આવ્યો તમે એને પ્રણામ કરો, કેમ એમાં નારાયણ છે. વ્યવહારિક રૂપમાં આ વાત સંભવ નથી, પણ આંતરિક રીતે વ્યક્તિ સમજવાનું છે કે એક પશુની અંદર, એક મનુષ્યની અંદર, એક વૃક્ષની અંદર, દરેક જગ્યાએ ભગવાન શિરોદક્ષાયી વિષ્ણુ પરમાત્માના રૂપે નિવાસ કરે છે. આનો ફાયદો શું થશે ખબર? જે દિવસે તમે પરમાત્માની હાજરી અનુભવતા થઈ જશો ને, તમારા જીવનમાંથી પાપ નીકળી જશે. કેમ? વ્યક્તિ પાપ શું કામ કરે છે એ વિચારીને કે મને કોઈ જોતું નથી. પણ જે દિવસે વ્યક્તિ સમજી લેશે કે આપણી અંદર પરમાત્મા રૂપે ભગવાન છે, એ દિવસે તમારાથી પાપ નહીં થાય. કેમ? કારણ કે પાપ તો માણસ એકાંતમાં કરે ને, પણ આ પરમાત્મા કોઈ દિવસ જીવનો સાથ છોડતા નથી. ક્યાં પાપ કરશો? સર્વત્ર ભગવાનની હાજરીની અનુભૂતિ. ભલે આપણે ભગવાનની ઉપાસના કરીએ છીએ, પણ પરમાત્મા તત્વને સમજવું જરૂરી છે. આ એક ગુણ છે ભક્તોનો. જેવી રીતે પ્રહલાદ એ ખંભાની અંદર રોજ નરસિંહદેવને કણે કણમાં જોવે છે, પણ એ થાંભલાને ક્યારેય પ્રણામ નહોતા કરતા. શું કામ? વ્યવહાર અલગ વસ્તુ છે, સમજ, અન્ડરસ્ટેન્ડિંગ એ એક અલગ વસ્તુ છે. એટલા માટે નામદેવજીએ જ્યારે પરમાત્મા તત્વને સમજ્યું, એની ભક્તિની પૂર્ણતા થઈ. એમાં સંસારની અંદર જ્યારે જ્યારે આપણે કોઈને પ્રણામ કરીએ છીએ, તો એ પ્રણામ આપણે એના શરીરને નહીં, એની અંદર બેઠેલા જે પરમાત્મા છે એને પ્રણામ કરીએ છીએ. અને એટલા માટે શિવજી અને દક્ષને વેર થઈ ગયું હતું. શિવજી પ્રણામના નિયમને જાણતા હતા, દક્ષ પ્રજાપતિને ખબર નહોતી, અને વેરી બની ગયા. ભાઈ કથા આગળ આવશે. તો કહેવાનું તાત્પર્ય છે, સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ જગતને ભગવાનમય જાણી અને પ્રણામ કરતા હવે ગોસ્વામીજી પોતાની કલમ અયોધ્યા બાજુ લઈ જાય છે. અયોધ્યાને પ્રણામ કરે છે, કારણ કે અયોધ્યા જ્યાં ભગવાન પ્રકટ થયા છે. અવધ, અવધનો અર્થ છે જ્યાં ક્યારેય કોઈનો વધ નથી. વાલ્મીકીજીએ અવધના જે લોકો છે એના વિષયમાં બહુ સુંદર વાત લખી છે. એક પણ વ્યક્તિ અયોધ્યામાં ચોર નહીં, એક પણ કાળો નહીં, એક પણ રોગી નહીં, એક પણ નિર્ધન નહીં. આખા અયોધ્યામાં જેટલા લોકો રે બધા ષડ દર્શનમાં નિપુણ, શાસ્ત્રોમાં નિપુણ, યજ્ઞ કરવામાં નિપુણ. એના અનંત ગુણો છે. દેવતાઓની સમાન તેજસ્વી હતા અયોધ્યાની અંદર રહેવા વાળા લોકો. આ ભગવાન રામ પ્રકટ થયા પહેલાની વાત છે. એ સૂર્યવંશની અંદર એવા મહાન પ્રતાપી રાજાઓ હતા કે જેના પ્રભાવથી દેવતાઓની સમાન એ પ્રજા હતી. એક પણ વ્યક્તિ અસત્ય ભાષણ કરવા વાળો નહીં અયોધ્યાની અંદર. એક અધ્યાયની અંદર અયોધ્યાનું અને અયોધ્યાના લોકોનું વર્ણન કર્યું છે વાલ્મીકીજી.
ઈ અવધની નજીક વહેતી સરયુ નદી, ઈ અવધના નરનારીઓ આ બધાને પ્રણામ કરી અને કૌશલ્યાજીને પ્રણામ કરે છે, જેના ગર્ભથી સ્વયં ભગવાન પ્રકટ થયા છે. કૌશલ્યાજીને પ્રણામ કર્યા પછી દશરથજીને પ્રણામ કરે છે. કારણ રામાયણની અંદર યદિ ભગવાનને કોઈએ જો સાચો પ્રેમ કર્યો હોય તો એ દશરથે કર્યો છે. એટલે ગોસ્વામીજી પ્રણામ નથી કરતા કે અયોધ્યાના રાજા છે, સમ્રાટ છે. પ્રણામ એટલે કરે છે કારણ કે એનો રામમાં જે પ્રેમ છે, આવો પ્રેમ અવધમાં કોઈ રામને નથી કર્યો. અને કહે છે દશરથ રાવ સહિત સબ રાની, દશરથજીને એની બધી રાણીઓ સહિત પ્રણામ છે. અને વાલ્મીકીજી તે આ મતનો સ્વીકાર કર્યો છે કે દશરથજીને કેવલ 3 રાણી નહોતી, એને કેટલી રાણીઓ હતી આ સંખ્યા આજ સુધી નિશ્ચિત થઈ નથી. કોઈ રામાયણની ટીકામાં બહુ રાણીઓ હતી એવું લખ્યું છે, પણ એમાં મુખ્ય આ 3 હતી: કૌશલ્યાજી, સુમિત્રા અને કૈકેયી. તો ગોસ્વામીજી કીધું દશરથ રાવ સહિત સબ રાની, સુકૃત સુમંગલ મૂર્તિ માની. દશરથજીને જો એના જીવનમાં દ્રષ્ટિ કરીએ, એનું જીવન કેવલ રામ માટે અને એનું મરણ કેવલ રામ માટે. રામના આ સાચા પ્રેમી છે કે જેવા રામથી વિયોગ થયો, પ્રાણ ટક્યા નહીં, તરત એણે પોતાના પ્રાણ છોડી દીધા. એટલા માટે સૌથી મોટા પ્રેમી દશરથ મહારાજ છે. અને એનો આ પ્રેમ જોઈ અને ગોસ્વામીજીને અલગથી એને પ્રણામ કરવાનું મન થાય. 4 ચોપાઈઓની અંદર દશરથજીને પ્રણામ કરે છે, બાકી બધાને એક એકમાં સમેટતા ગયા. ગમે એવો વ્યક્તિ હોય, પણ જો એને રામમાં પ્રીતિ હોય તો એ વ્યક્તિ પ્રણામને યોગ્ય છે આ સંસારમાં. એક કવિ કહે છે, રામ ભજતો કોઢી ભલો, ભલે ચુવે હાડને ચામ. ભગવાનનું ભજન કરતો હોય પણ શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, લોહી માંસ પરુ નીકળતું હોય તો ઈ પ્રણામને યોગ્ય છે. રામ ભજતો કોઢી ભલો, ભલે ચુવે હાડને ચામ, પણ કંચન કાયા શું કામની, જે મુખમાન રામનું નામ. ગમે એવું સારું શરીર હોય, મિસ યુનિવર્સ હોય કે મિસ વર્લ્ડ, પણ ઈ શરીરની કોઈ કિંમત નથી જો એમાં રામ નામ નથી. એટલા માટે જે ભગવાનની ભક્તિ કરે છે એ જ આ સંસારની અંદર પ્રણામ કરવાયો. કહેવાનું તાત્પર્ય જે રામ પ્રેમી છે, ભગવત પ્રેમી છે, એ બધા પ્રણામને યોગ્ય છે. મોટા મોટા ઋષિઓને દશરથનું ચરિત્ર જોઈ અને પિતા બનવાની ઈચ્છા થાય. જે વૈરાગી થઈ ચૂક્યા છે, પણ જ્યારે જ્યારે એ લોકો રામને જોવે છે, દશરથજીને જોવે, અને ત્યારે એના મુખેથી ઉદ્ગાર નીકળે છે. ગુજરાતી કવિ કહે છે, પિતાજીના કાને પડ્યું મારો રામ ગયો વનવાસ, જેદી મારો રામ ગયો વનવાસ. પુત્ર વિયોગે પ્રાણ ત્યજાય એણે, પુત્ર વિયોગે પ્રાણ ત્યજાય એણે, મળજો એવો નાદ, બનો પિતા તો બનો એવો, હતો રાજા રામને જેવો. બનો પિતા તો બનો એવો, હતો રાજા રામને જેવો. આ ઋષિઓના મનમાં વિચાર આવે છે કે યદિ પિતા બનવાનું સૌભાગ્ય મળે તો એવો પિતા બનો જેવો મહારાજ રામને જે પિતા છે દશરથ. અરે આ એક બહુ સુંદર કવિતા છે જેમાં બધાના વિષયમાં લખ્યું છે, પત્ની બનું તો આવી બનું, માતા બનું તો આવી બનું, પુત્ર. એવા સંબંધોનો સ્વીકાર જેનો સંબંધ ભગવાન સાથે હોય. 2 ચોપાઈની અંદર જનકજીના પરિવારને પ્રણામ કરે છે.
પ્રણવ પરિજન સહિત વિદેહો પ્રણવ પરિજન સહિત વિદેહો જાહી રામ પદ ગોઢ સ્નેહો જાહી પ્રણવ પરિજન સહિત વિદેહો જનક મહારાજના પરિવારને સંપૂર્ણ પરિવારને પ્રણામ કરે છે. કેમ? આનું બહુ લંબાણ નથી કર્યું તુલસીદાસજીએ. એની પાછળનું એક ગુડ કારણ, જોગ ભોગ મહ રાખેવ ગોઈ રામ બિલોકત પ્રગટ એવું સોઈ. જનક મહારાજની અંદર જે ભક્તિ છે, યોગ અને ભોગની અંદર એ ભક્તિને છુપાવીને રાખી છે એને. અને ઈ જનક મહારાજની જે કન્યાઓ છે એના ગુણ, ઈ તો સીતાના ચરિત્રને જોતા ખબર પડે કે ઈ મહારાજ જનક કેટલા પવિત્ર અને શક્તિશાળી વ્યક્તિત્વ હશે. સીતાજીના વિષયમાં અનેક પ્રશ્નો લોકોના મનમાં છે. ભગવાન રામે સીતાનો ત્યાગ શું કામ કર્યો? એક મહત્વપૂર્ણ પ્રશ્ન જે આખા ભારત વર્ષમાં લોકો કરે છે, સીતાનો ત્યાગ શા માટે? શું આ યોગ્ય છે? પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ યોગ્ય છે? આવો પ્રશ્ન લોકો કરે છે. વાલ્મીકી રામાયણ વાંચો. લક્ષ્મણજી જ્યારે સીતાજીને વનમાં મૂકવા ગયા ત્યારે સીતાજી કહે છે, અમે ઋષિઓના સંતાન છીએ. ઋષિ મુનિઓ મારા પિતા છે. અહીંયા નજીક વાલ્મીકીજીનો આશ્રમ છે, મને અહીંયા ઉતારી દો. સીતાજીની એક કમ્પ્લેન રામાયણમાં નથી કે રામે મારો ત્યાગ શું કામ કર્યો છે. કારણ એ સીતા જાણે છે રામનો મારામાં પૂર્ણ પ્રેમ છે, પણ રાજધર્મનું પાલન કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે એણે યદિ પત્નીનો ત્યાગ કર્યો છે તો એવા ધર્મ માટે 100 વખત બલિદાન આપવા તે સીતા કે હું તૈયાર છું. સીતાજીને કોઈ પ્રોબ્લેમ નથી. આવા જેના વિચાર છે, આ જેનું વ્યક્તિત્વ છે, અને આ મહારાજ જનક એના પિતા છે. તો સીતાજીએ કીધું ઋષિઓ પિતા છે. શું કામ? કારણ કે રાવણે જે ઋષિઓને બંદી બનાવ્યા અને એને બંદી બનાવી, એ બધા ઋષિઓનું લોહી એક ઘડામાં ભેગું કરી અને એ લોહીને જમીનની અંદર દાટી દેતો. અલગ અલગ રાજ્યોની અંદર જઈને આ કાર્ય રાવણ કરતો. અને એમાંનો એક ઘડો જે મહારાજ જનક જ્યારે જમીન ખેડી રહ્યા હતા અને ત્યાંથી જે નીકળ્યા, એ ઋષિઓના લોહીથી જ એનું પ્રાકટ્ય થયું છે. એ જ છે ભૂમિજા જગતજનની માતા સીતા જાનકી. ત્યારે એ ઉત્તરકાંડની અંદર સીતાજી કહે છે કે આ ઋષિ મુનિઓ જે છે ને એ મારા પિતા છે. એના માટે ગોસ્વામીજી કહે છે કોઈ શબ્દ નથી મારી પાસે, એનું વર્ણન સંભવ નથી. અને એક કન્યા નહીં, ઉર્મિલા, રામાયણમાં એની કોઈ વંદના નહીં, કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. શું કામ? કારણ કે આ એવા મહાન વ્યક્તિત્વો છે કે એને લખવા માટેના શબ્દ ગોસ્વામીજી કે મારી પાસે નથી. આનું વર્ણન સંભવ નથી. માંડવી, શ્રુત કીર્તિ, પણ એક રીતે જોવો તો બુદ્ધિથી ગોસ્વામીજીને પ્રણામ કર્યા. પ્રણવ પરિજન સહિત વિદેહો પરિવાર સહિત પ્રણામ કરું છું. અર્થાત પરિવારમાં તો આવી ગયા બધા. ગુપ્ત રીતે ગોસ્વામીજીએ જનક મહારાજના પરિવારને પ્રણામ કરી અને ભરતજીને પ્રણામ કરતા કરતા કલમ રોકે છે. કેમ? જાસુ નેમ વ્રત જાય ન બરના. જેના ચરિત્ર, જેના ગુણને લખવા ગોસ્વામીજી કે કલમ આગળ ચાલતી નથી, આનું વર્ણન સંભવ નથી. લક્ષ્મણ, રઘુપતિ કીર્તિ બિમલ પતાકા,
લક્ષ્મણ જે છે એ તો રઘુનાથજીનો યશ છે, રઘુનાથજીના યશની ધજા છે. અને એ ધજાની જે દાંડી છે, દંડ, એ લક્ષ્મણ છે. અને ધજાની જે ધજાની જે ઓરિજિનલ કપડું જે છે એ ભગવાનનો યશ છે. દંડ વગર ક્યારેય ધજા હવામાં ફરકતી નથી. તો આ રામનો જે યશ ફેલાણો છે એનું કારણ લક્ષ્મણજી છે. અને રામના યશમાં કલંક ક્યારેય સહન કરતા. જ્યારે મહારાજ જનકે કીધું કે આ પૃથ્વી ક્ષત્રિયથી વિહીન, ત્યારે આખી સભામાં લક્ષ્મણ એક જ હતા કે જેણે કીધું કે બસ જનક, જે સભામાં રઘુવંશી બેઠા છે, તમારી હિંમત કેવી રીતે થઈ ને તમે કહો આ કોઈ ક્ષત્રિય નથી? ભગવાનના યશમાં થોડું કલંક જે સહન નથી કરતા એ લક્ષ્મણ છે. અને શત્રુઘ્ન રિપુ સુદન પદ કમલ નમામી, સવારમાં ઉઠતા યદી કોઈ એનું સ્મરણ કરે એના બધા શત્રુઓનો નાશ થઈ જાય. પણ કોઈ કે અમારા તો કોઈ શત્રુ જ નથી. આંતરિક શત્રુઓની વાત છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઇત્યાદિ. એકવાર નારદજી એક વ્યક્તિને મળ્યા. નારદજી કીધું, બોલ હું જોઈ તારે? મારે પૈસા જોતા છે. કેટલા જોઈ? કે બહુ. તો નારદજી કે એક કામ કરી, હું એક ચિઠ્ઠી લખી દઉં છું, તું ન્યા જા. નારદજી એક ચિઠ્ઠી લખી દીધી કુબેરજી પાસે. બોલો ગયો કુબેરજી પાસે. આ તો ભાઈ નારદની ચિઠ્ઠી. કુબેરજી કે કેટલું જોઈ તારે? મારું આ પાત્ર ભરાય એટલું આપો. પાત્ર લઈ ગયેલો હારે એક. કુબેરજીએ કીધું એક કામ કરો, આને આપો, જેટલું ધન જોઈએ એટલું આપો. ઓલા પાત્રમાં નાખતા જાય, પાત્ર ભરાય જ નહીં. કથાની શરૂઆત એટલે હું કર્યું કે આંતરિક જે શત્રુ છે ને આપણા છે, એમાં સૌથી મોટો લોભ છે. કામ જે છે એની અમુક લિમિટ આવે. માનો આપણામાં કામના હોય, પણ જો તમે થોડોક સમય રાહ જોવો ને, કામના નષ્ટ થઈ જાય. ક્રોધ આવે, ઘડી ખૂણામાં જઈને ઉભા રહી જાવ, 100 એકડા ગણો, 1 2 3 4 5 6 7 8 9 10, હોય પગત ક્રોધ વયો જાય. પણ લોભ જે છે આનો ક્યાંય એન્ડ નથી. તો ઓલા જેટલું ધન નાખે પાત્ર ભરાય જ નહીં. કુબેરજીનો ભંડાર ખાલી થઈ ગયો. કુબેર દેવતાઓના ખજાનચી છે, બેંકર, એનો ભંડાર ખાલી. ઓલા કે એક કામ કરો, નારદજીને બોલાવવા. કેવો માણા મોકલ્યો છે કે તમે, આનું પાત્ર ભરાતું જ નથી. નારદજીને બોલાવ્યા. શું તકલીફ શું થઈ? એ કે નારદજી અમારો આખો જો ખજાનો ખાલી થઈ ગયો, આ પાત્ર ભરાતું નથી. નારદજી કે એક કામ કર, લાવ તો કટોરો જોવા દે તારો. નારદજી આમ ઊંધું કર્યું ને તો એક લોભી માણસની ખોપડી હતી. લોભ તો અહીંયા રહે છે ને. આમાં ગમે એટલું આપો. હું ઘણી વાર કહું છું કથા પ્રવચનોમાં, માણસ 2 જગ્યાએ ના પાડે, એક ખાવામાં ને બીજું માર ખાવા. એ પૈસામાં તો ઈ આવવા દો. તો શત્રુઘ્નજીનું સ્મરણ કોઈ વ્યક્તિ કરે, લોભથી મુક્ત થશે, સંતુષ્ટિ આવશે એના જીવનમાં. અને આગળની અદ્ભુત વંદના, જેની વગર આ રામાયણ અધૂરું છે. જે પાત્ર ન હોય તો રામકથા સંભવ નથી. એ હનુમાનજી મહારાજને પ્રણામ કરે છે. તમે થાકી ગયા લાગો પ્રણામ કરતા કરતા. આ ભક્તિનું એક અંગ છે, પ્રણામ, વંદનમ છે ને નવદા ભક્તિની અંદર. જેના વગર રામાયણનો કોઈ અર્થ નથી. હનુમાનજી મહારાજને પ્રણામ કરતા કહે છે, મહાવીર બિનવઉ હનુમાના. ગાઈએ. મહાવીર બિનવઉ હનુમાના. રામ જાસુ જસ આપ બખાના. રામ જાસુ જસ આપ બખાના. મહાવીર બિનવઉ હનુમાના. મહાવીર બિનવઉ હનુમાના. હનુમાનજી મહારાજ એના વિષયમાં તો અહીંયા આપણા શબ્દો કમ પડે છે. અને હનુમાનજી મહારાજ
અજર અમર વિભૂતિ છે. રામાયણનું એક જ પાત્ર એવું છે કે જેની પ્રશંસા, જેના વખાણ ભગવાન રામચંદ્રએ પોતાના મુખે કર્યા છે. ઈ હનુમાનજી મહારાજ છે. અને ભગવાને કીધું, હનુમાન તારે ધામમાં નહીં થવાનું, તારે અહીંના રહેવાનું છે. હનુમાનજી કે ક્યાં રહીશું? અને કાલની કથા જેને સાંભળી એને ખબર છે હનુમાનજી ક્યાં રહે છે. યત્ર ગાયંતી મદ ભક્તા, જ્યાં ભગવાનની નિત્ય કથા અને કીર્તન થાય ત્યાં હનુમાનજી મહારાજ નિવાસ કરે છે. એકવાર એક વ્યક્તિએ પૂછ્યું કે પ્રભુ આ હનુમાનજી છે? હનુમાનજી તો હોય જ ને ભાઈ, કેમ ખબર પડે? તો એક સંત પાસેથી મેં સાંભળ્યું હતું તો મને તત્કાલ સ્મરણ થયું. મેં કીધું, જો ભાઈ, અયોધ્યાના વિષયમાં વાલ્મીકીજી એવું લખ્યું કે અયોધ્યામાં ક્યારેય પિતા પહેલા પુત્રનું મૃત્યુ થતું નહોતું. પિતા મરે પછી જ પુત્ર મરે. પવન દેવ છે ઈ જેદી નહીં હોય તેથી હનુમાન નહીં હોય. સીધી વાત છે ને ભાઈ. એના બાપા જીવે છે. અને હકીકત હનુમાનજી મહારાજ કોઈ એક યુગ કે એક સમય માટે નથી. ત્યારે જ ગોસ્વામીજીએ લખ્યું છે ને, ચારો जुग पर ताप तुम्हारा, चारों जुग पर ताप तुम्हारा, चारो जुग पर ताप तुम्हारा, चारों पर ताप तुम्हारा, है पर सिद्ध जगत उजियारा, परसिद्ध जगत उजियारा, है पर सिद्ध जगत उजियारा, परसिद्ध जगत उजियारा, चारो जुग पर ताप तुम्हारा, चारों जुग पर ताप तुम्हारा, मंगल भवनय मंगल हारी, मंगल भवनय मंगल हारी, मंगल भवनय मंगल हारी, मंगल भवनय मंगल हारी, इंद्रवहु सुदशरथ अजर विहारी, द्रवहु सदशरथ राजीर विहारी, मंगल भवनय मंगल हारी, मंगल भवन अमंगल हारी, राजा राम 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 सीता राम राम राम, 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 राजा राम 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 सीता राम राम राम. હનુમાનજી વખતે કીર્તન એટલે કર્યું કારણ કે આ એને પ્રિય છે. કીર્તન બધાને પ્રિય છે પણ હનુમાનજીને વધારે પ્રિય છે. અને ઈ જો કૃપા કરી દે તો આપણને આમાં રસ લાગી જાય.
પ્રણવ પવન કુમાર ખલવન પાવક જ્ઞાન ધન જાસુરદય આગાર બસહી રામ સર ચાપ ધર. ગોસ્વામીજીએ પ્રણામ કરી જાનકીજીને પ્રણામ કરે છે. જગત સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. ઈ જાનકી જે ભગવાન રામને અતિ પ્રિય છે, પણ ઈ જાનકીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખે, પોતાના દોષને નથી જોતી, એમ જાનકીજી આપણા દોષોને સાઈડ કરી અને આપણને કૃપા પ્રદાન કરે. પુનિ મન વચન કર્મ રઘુનાયક ચરણ કમલ બંધવ સબ લાયક. ઈ ભગવાન રઘુનાથ ભગવાન રામના ચરણોમાં પ્રણામ કરે છે. અને અંતિમ પ્રણામ હરિનામને કરે છે. કારણ કે ઈ નથી તો આ કાંઈ નથી. ભગવાનના નામને પ્રણામ કરતા કહે છે, મહામંત્ર જોઈ જપત મહેશો જપત મહેશો. મહામંત્ર જોઈ જપત મહેશો. મહામંત્ર જોઈ જપત મહેશો. કાશી મુકુતિ હેતુ ઉપદેશો. કાશી મુકુતિ હેતુ ઉપદેશો. મહામંત્ર જોઈ જપત મહેશો. મહામંત્ર જોઈ જપત મહેશો. મહામંત્રની મહિમા, હરિનામની મહિમા આજ સુધી કોઈ નથી ગાઈ શક્યું. પણ તુલસીદાસજીએ કંઈક પ્રયાસ કર્યો. જે નામથી શિવજી મુક્તિ આપે છે આખા કાશીમાં જે લોકો જઈને મરે છે, અને એટલે કહેવત પડી કાશીનું મરણ અને આપણું ફેમસ છે એમાં સુરતનું જમણભાઈ. પ્રસિદ્ધ આઈટમો છે સુરતની જમવાની. પણ કાશીમાં મુક્તિ કેમ મળે? જે વ્યક્તિ કાશીમાં પ્રાણ ત્યાગ કરે એના કાનમાં જઈને રામ બોલે છે. આ શિવજી સેવા કરે છે ભગવાનની. નામ જપના કારણે જ ગણેશજીની આ સંસારમાં પહેલી પૂજા થાય છે. રત્નાકર ઉલટા નામ જપત જગ જાના, એને વાલ્મીકી થઈ ગયા નામના પ્રભાવથી. અને જે લોકો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે એના માટે ગોસ્વામીજી કહે છે કે એક વખત કોઈ રામ બોલે એ 3 વિષ્ણુ સહસ્ત્ર નામની તુલ્ય છે. એક રામ બોલવાથી 3000 વિષ્ણુના નામનું ફળ પ્રાપ્ત થાય છે. અને એક અદ્ભુત વાત ગોસ્વામીજી લખી, જેને ભગવાનનું રહસ્ય જાણવું છે, જેને અધ્યાત્મ જગતનું રહસ્ય જાણવું છે, એ કેવલ રામ નામથી જાણી લે છે. આ 2 અક્ષર જે છે રામ કૃષ્ણ, 2 જ અક્ષર છે. કારણ કે જોડિયો અક્ષર એક ગણાય. જે વ્યાકરણ જાણે છે ને ખબર છે. ભગવાનના નામના 2 જ અક્ષર છે. અને હરે કે રાધે સમજો કે સીતા 2 જ અક્ષર. આની તે સુંદર આ કેવી રીતે 2 અક્ષર આવ્યા છે અને 2 અક્ષરનો મંત્ર નામ કેવી રીતે બન્યું છે. કાલે આપણે સાંભળ્યું રામાયણ શતકોટી અપારા. રામાયણની અંદર 100 કરોડ શ્લોક, અને આનું વિભાજન કરવા શિવજીને બેસાડ્યા. 100 કરોડ શ્લોક હતા અને 3 લોક છે. તો 3 લોકના જે માણસો છે એને 33 કરોડ 33 લાખ 33,333 શ્લોક અને 10 શબ્દ આટલું આપ્યું શિવજી. 10 અક્ષર એક જણાને. સમજમાં આવ્યું? 100 કરોડ શ્લોક હતા, એના 3 ભાગ કર્યા. 3 એટલા જ થાય ને, મારું ગણિત બરાબર છે તો. 33 કરોડ 33 લાખ 33,333 અને 10 અક્ષર આટલું આપ્યું. ઉપરના લોક વાળાને ઉધ્વલોક, મધ્યલોક અને અધલોક ત્રણેયને વહેંચી દીધું. એટલે હવે વધ્યું હું સીધું સમજો, 33 કરોડ 33 લાખ 33,333 આપી દીધા, એટલે 1 શ્લોક વધ્યો. આ બધા શ્લોકોમાં જે શ્લોક વધ્યો એ અનુષ્ટુપ છંદમાં હતો, અને અનુષ્ટુપ છંદમાં 32 અક્ષર હોય, એટલે 3 10 અક્ષર આપી દીધા.
શિવજીએ ખાલી 2 અક્ષર પોતાની પાસે રાખ્યા, રામ. આ મહામંત્ર છે. ઈ 100 કરોડ શ્લોક એનો સાર હરિનામ છે. બસ બુદ્ધિમાન વ્યક્તિ આટલાથી મહિમા સમજી લે છે હરિનામની. હે ને? અદ્ભુત વર્ણન. અને કોઈ પણ યુગની અંદર ભગવાનનું નામ લ્યો, ભગવત પ્રાપ્તિ થાય છે. ચહુ જુગ ચહુ શ્રુતિ નામ પ્રભાવો, ચહુ જુગ ચહુ શ્રુતિ નામ પ્રભાવો, શ્રુતિ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આન ઉપાઓ, વિશેષ નહીં આન ઉપાઓ, કલી વિશેષ નહીં આન ઉપાઓ, વિશેષ નહીં આન ઉપાઓ, ચહુ જોગ ચહુ શ્રુતિ નામ પ્રભાવો, શ્રુતિ નામ પ્રભાવો. આ નામનો એટલો પ્રભાવ, એનો એટલો મહિમા છે. સ્વયં રામ પણ પોતાના નામની મહિમાને ગાઈ શકતા. અને ગોસ્વામીજી એલાન કરી દીધું કે ભગવાન રામ કરતા તે એનું નામ મોટું છે. કહો કહા લગી નામ બડાઈ, કહો કહા લગી નામ બડાઈ, રામ ન सकहि नाम गुण गाई, राम न सकहि नाम गुण गाई, कहो कहाँ लगी नाम बड़ाई, राम 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 राजा राम 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 सीता 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 राम 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 राजा राम 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 राजा राम 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 सीता 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 राम 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 राजा राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આ રીતે નામની વંદના કરી અને મહામંત્ર જે છે એના વિષયમાં ગોસ્વામીજીએ કીધું 2 અક્ષર અને ઈ જ 2 અક્ષરો મળી અને 16 શબ્દ એકત્ર થઈ અને બને છે આ મહામંત્ર. રામ કૃષ્ણ હરિ આ ત્રણેય નામ ભગવાન નામ છે અને એટલા માટે એનું સાથે ઉચ્ચારણ એ મહામંત્ર છે. નામની અંદર કોઈ વિશેષણ ક્રિયાપદ ઇત્યાદિ લગાડવાની જરૂર નથી. કળિયુગમાં કેવલ નામ વ્યક્તિને ભગવાન સુધી પહોંચાડે છે. અને બહુ સુંદર વાતો નામના વિષયમાં અનેક ચોપાઈઓ ગોસ્વામીજીએ લખી અને આ રીતે માનસ વંદના પ્રકરણને ગોસ્વામીજી પૂર્ણ કરે છે. આપણે તે આ વંદના પ્રકરણને પૂર્ણ કરીને અટકાવીએ. સમય થઈ ચૂક્યો છે. પણ વંદન ભક્તિનું એક મુખ્ય અંગ છે અને હંમેશા ભક્તોને ભગવાનને, શાસ્ત્રને, ગુરુને પ્રણામ કરવા એ તે એક ભક્તિ છે અને આ પ્રણામ આપણને કૃપાના અધિકારી બનાવે છે. એટલા માટે વિશેષ રૂપથી યદિ તમે આને જાણવા ચાહો છો, રામચરિત માનસ વાંચો, વાલ્મીકી રામાયણ વાંચો, બંનેમાં વંદના પ્રકરણ છે, પ્રણામ છે ભગવાનને. તો આવા શ્લોકો, આવા શબ્દો આપણા હૃદયને શુદ્ધ કરે છે. ઉપસ્થિત અહીંયા પણ જેટલા વૈષ્ણવો છે, જે મારી કરતા ઘણા સિનિયર ભક્તો છે, ભક્તિ માર્ગના અનુભવી છે, અહીંયા ઉપસ્થિત છે, એ સર્વ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ ભગવાનના નામથી જ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આ રીતે માનસ વંદના સંકીર્તનથી સમાપન કરી આવતીકાલથી, આજે મંગલાચરણ થયું, આવતીકાલથી કથા પ્રારંભ થશે. આજ કથા પ્રારંભ કરવાની હતી પણ પ્રણામ જાજા થઈ ગયા, તો એમાં એક પ્રશ્ન રહી ગયો, નહીં તો આજે એ કથા કરવાની જ હતી. પણ આવતીકાલથી કથા પ્રારંભ કરશું અને આવતીકાલે મને એવો વિશ્વાસ છે કે ભગવાન રામના જન્મ સુધી આપણે પહોંચશું, નિશ્ચિત પહોંચશું, તમે ચિંતા નહીં કરો. તો કાલે રામ જન્મ થશે, પણ કાલે હું તમારી અડધી કલાક વધારે લઈશ ભગવાનના જન્મ માટે. ઠીક છે? તો તમે બધા જન્મના મૂડમાં, ઉત્સવના મૂડમાં એકદમ તમારી માનસિક સ્થિતિ એકદમ પરફેક્ટ કરી અને કાલે ઉપસ્થિત થાવ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.